જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરીશું. ચિંતા સંતાન હંતારો યત્પદાંબુજરેણવમ તન્નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુર યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવતુ તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાશિલાબ્ધિશયનં લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્વેશ્ય તિભે સદા ષડ્ભવ્રજતે યોત્સવ પંચધારદે મમ પંચધારદે મમ. આજનો આપણે સત્સંગમાં હસમુખ અંકલ પણ છે, તો એ આપણને કૃષ્ણ સેવાનું ફિલોસોફી કન્ટિન્યુઅસ ટોપિક કરશે. જય શ્રી કૃષ્ણ હસમુખ અંકલ. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડ પ્રણામ. આશરે 2 મહિના પછી આપણે મળી રહ્યા છીએ. સ્કેડ્યુલ કંઈ ગોઠવવાનું નહોતું બરાબર. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ, ફિલોસોફી અને પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા વિષયને આગળ વધારીશું. આપણે શ્રદ્ધા, નિષ્ઠા, નિસ્તાધનતા, દાસત્વ, દીનતા, શરણાગતિ, સમર્પણ અને નિષ્કામ પ્રેમ વિશે વાત કરી. આજે આપણે પ્રેમ લક્ષણા ભક્તિ અને સહજતા વિશે વાત કરીશું. શા માટે આ બધા જરૂરી છે? સેવા એક કર્મ છે અને કર્મ એક આશયથી થવું જોઈએ. આશય બહુ અગત્યનો છે, ઇન્ટેન્શન કોઈ પણ કરવા પાછળનો. તો આ બધા જે આપણે વર્ણવ્યા, જેની વાતો કરી, શ્રદ્ધા, નિષ્ઠા, નિસ્તાધનતા, દાસત્વ, દીનતા, શરણાગતિ, સમર્પણ, નિષ્કામ પ્રેમ, અને આજે જે પણ વાત કરીશું એ બધા એના આશય છે. સેવા કરતી વેળા આ બધા નો સમાવેશ આપણા મનમાં, આપણા હૃદયમાં હોવો જોઈએ. સતત એનું ચિંતન મનન થયા કરતું હોવું જોઈએ. તો વાત કરીએ પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ એટલે એવી ભક્તિ જેનું એકમાત્ર લક્ષણ પ્રભુ પ્રતિ નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ છે. એકમાત્ર લક્ષણ. અને એનો એકમાત્ર નિયમ પણ નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ છે. પ્રેમનો કોઈ નિયમ નથી હોતો પ્રેમ સિવાય. આપણે સેવા કરતી વેળા બધા જાત જાતના નિયમોમાં ઉલઝી જઈએ છીએ અને એમાં પ્રેમની નિષ્કામતા ભૂલાઈ જાય છે. જે કૃષ્ણ સેવાનું, જે કૃષ્ણ કથાનું, જે પ્રભુ સ્મરણ, શ્રવણ, કીર્તન, સ્મરણ નું મુખ્ય લક્ષણ અને એકમાત્ર લક્ષણ પ્રેમ હોવું જોઈએ, એ ક્યારેય ભૂલાવવું ના જોઈએ. પ્રેમ લક્ષણા ભક્તિ એટલે એવી ભક્તિ જે કૃષ્ણના સત્તા સામર્થ્યથી
અંજાઈને ગભરાઈને ભયભીત થઈને નથી થતી, પણ એવી ભક્તિ જે એને સર્વથી અધિક પ્રેમ કરવા માટે અને એની કૃપા થકી એના પ્રેમનો અનુભવ પામવા માટે થાય છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગ એ પ્રેમ લક્ષણા ભક્તિનો જ માર્ગ છે. અને આ કારણે પુષ્ટિ ભક્તિ માર્ગનો અંગ્રેજી અનુવાદ હું પાથ ઓફ લવ ડિવોશન ફોર કૃષ્ણ એવો કરું છું, પાથ ઓફ ગ્રેસ નહીં. પાથ ઓફ ગ્રેસ એટલે કૃપા માર્ગ, કૃષ્ણની કૃપાની વાત છે. પણ એ માર્ગ આપણે ચાલવાનું છે, વૈષ્ણવે ચાલવાનું છે, ભક્તે કૃષ્ણના ભક્તે ચાલવાનું છે. તો એ પાથનું નામ શું? તો કે લવ ડિવોશન ફોર કૃષ્ણ. અને વોટ કાઇન્ડ ઓફ લવ ડિવોશન? સેલ્ફલેસ લવ ડિવોશન. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ બે શબ્દો તો વારંવાર સાંભળ્યા હશે, પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ. પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ સામાન્ય રીતે એવું સમજાવવામાં આવે છે મહાનુભાવો દ્વારા અને ગ્રંથોમાં પણ, કોઈ કોઈ ગ્રંથોમાં પુષ્ટિ ભક્તિ માર્ગની કૃષ્ણની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ, અને બીજા સર્વ ભક્તિ સંપ્રદાયોની કૃષ્ણ કે રામ કે વિષ્ણુ કે શિવ કે ગણેશ કે દુર્ગા વગેરેની ભક્તિ એ મર્યાદા ભક્તિ. આવી વ્યાખ્યા કરવામાં આવે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગની કૃષ્ણની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ, અને બીજા સર્વ ભક્તિ સંપ્રદાયોની જેના આરાધ્ય હોય કૃષ્ણ હોય, રામ હોય, વિષ્ણુ હોય, શિવ હોય, ગણેશ હોય, દુર્ગા હોય વગેરેની ભક્તિ એ મર્યાદા ભક્તિ. મારી સમજ પ્રમાણે, મારા મંતવ્ય પ્રમાણે આ વ્યાખ્યા મને યોગ્ય નથી લાગતી. મારી સમજ મુજબ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે ભગવાન ઉપર આધારિત ના જ હોઈ શકે. પુષ્ટિ ભક્તિ શબ્દ હું એટલા માટે વાપરું છું કે એનાથી આપણે ફેમિલિયર છીએ. ખરેખર તો પ્રેમ લક્ષણા ભક્તિ શબ્દ છે. પણ એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે ભગવાન ઉપર આધારિત ના જ હોઈ શકે. કોણ ભગવાન છે ને કયો સંપ્રદાય છે એની ઉપર આધારિત હોઈ જ ના શકે. પુષ્ટિ ભક્તિ ભક્તના ભક્તિ કરવાના આશય માત્ર ઉપર જ આધારિત હોઈ શકે. આશય શું છે? કૃષ્ણની ભક્તિ કરવાનો મારો આશય શું છે? અરે કોઈ પણ આરાધ્ય હોય, રામ હોય, વિષ્ણુ હોય, શિવ હોય, ગણેશ હોય, દુર્ગા હોય, કોઈ પણ હોય, કાર્તિકેય હોય, ભક્તના ભક્તિ કરવાના આશય માત્ર ઉપર જ આધારિત હોય. પુષ્ટિ ભક્તિ અથવા મર્યાદા ભક્તિ. ભક્ત ભગવાનને માત્ર નિષ્કામ ને નિસ્વાર્થ પ્રેમ કરવા માટે જ ભક્તિ કરે એ પુષ્ટિ ભક્તિ. ફરી એકવાર પુષ્ટિ ભક્તિ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કે આપણે બધા એનાથી વધારે ફેમિલિયર છે. ભક્ત ભગવાનને માત્ર નિષ્કામ અને નિસ્વાર્થ પ્રેમ કરવા માટે જ ભક્તિ કરે એ પુષ્ટિ ભક્તિ. ભક્ત જો પોતાની કોઈ પણ પ્રકારની માગણી સંતોષવા માટે ભક્તિ કરે તો એ મર્યાદા ભક્તિ. કેમ કે ભક્તે પોતાની ભક્તિ ઉપર પોતાની માગણીની મર્યાદા મૂકી છે. માગણીની મર્યાદા મૂકી છે. જે પુષ્ટિ ભક્ત હોય ને, જે કોઈ પણ માગણી વિના નિષ્કામ પ્રેમ કરતો હોય પોતાના આરાધ્યને, કૃષ્ણને, એ ભક્ત કોઈ માગણી ન કરે, એ ભગવાન પર છોડી દે કે એ પ્રભુ તને ખબર છે કે મને શું જોઈએ છે, મને શું તકલીફ છે, હું કશું કહેવાનો નથી. તું મારા જીવનમાં જે કાંઈ મોકલીશ, જે કાંઈ આપીશ મને, એ મને સહર્ષ સ્વીકાર છે, સંપૂર્ણપણે સ્વીકાર છે. એનું નામ પુષ્ટિ ભક્તિ. મારો આશય માત્ર ને માત્ર તને પ્રેમ કરવાનો છે હે પ્રભુ, એ પુષ્ટિ. પુષ્ટિ ભક્તિ એટલે ભક્ત મુખ્યત્વે પ્રભુના સુખ સગવડ આનંદનો વિચાર કરે. અને પ્રભુના સુખ સગવડ અને આનંદ એટલે શું? આપણને એવું કહેવામાં આવે છે કે એમના અલગ અલગ ભોગનો ખ્યાલ રાખવો, શૃંગારનો ખ્યાલ રાખવો, વસ્ત્રનો ખ્યાલ રાખવો, એમની શૈયાનો ખ્યાલ રાખવો, જે અષ્ટયામ સેવા કરવા આવે છે એનો. તો આપણે જેને સુખ અને સગવડ કહીએ છીએ, આપણે જેને આનંદ કહીએ છીએ, એ બધો સુખ સગવડ અને આનંદ આપણે આપણા કૃષ્ણ ઉપર
ઇમ્પોઝ કરેલા છે, એના પર આરોપિત કરી દીધા છે કે આપણને જેમાં સુખ લાગે છે એમાં જ કૃષ્ણને સુખ લાગે છે. એવું નથી. કૃષ્ણનું સુખ શેમાં છે? કે કૃષ્ણનું સુખ એમાં છે કે એનો ભક્ત કૃષ્ણ જેવો જ નિર્દોષ બનવા પ્રયત્ન કરતો હોય, પોતાના દોષ વિશે વિચાર કરે, પોતાના દોષનું વિશ્લેષણ કરે અને પોતાના દોષ સુધારવાના પ્રયત્ન કરે, ભરપૂર પ્રયત્ન કરે. અને એ પ્રયત્નની સફળતા તો જરૂર કૃષ્ણના હાથમાં છે, પરંતુ પ્રયત્ન તો કરે એ ભક્ત. તો એવો પ્રયત્ન કરતો ભક્ત એ ભગવાનને સુખ આપી શકે છે, આનંદ આપી શકે છે. ભાત ભાતના ભોજન ધરાવતો નહીં, અન્નકૂટ અને 56 ભોગ ધરાવતો નહીં. એ બધું તો સામાન્ય વસ્તુ છે. એના કરતા વધારે ઊંડાણભરી વાત તો આ છે કે પોતાના દોષની નિવૃત્તિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતો ભક્ત કૃષ્ણને પસંદ છે. એનાથી કૃષ્ણને સુખ થાય છે. મતલબ પુષ્ટિ ભક્તિ એટલે ભક્ત મુખ્યત્વે પ્રભુના સુખ સગવડ અને આનંદનો વિચાર કરે, અને મર્યાદા ભક્તિ એટલે ભક્ત મુખ્યત્વે પોતાની માંગણી એટલે કે પોતાના સુખ સગવડ અને આનંદનો વિચાર કરે. એ મર્યાદા. ટૂંકમાં પુષ્ટિ ભક્તિ ભક્તના મન હૃદયમાં હોય, એના આશયમાં હોય. સંપ્રદાયના નીતિ નિયમો અને પ્રભુ ભક્તિના નીતિ નિયમોમાં ના હોય. આપણે તેમ જ માનીએ છીએ કે નીતિ નિયમોમાં હોય. અપરસમાં રહેવું ને આજ શૃંગાર ધરાવવા ને આ દિવસે આ થવું જોઈએ ને આ જ પ્રકારની પીછાઈ હોય છે વગેરે વગેરે. એ બધાની જરૂર નથી એમ નહીં, પણ એ બધું ગૌણ છે. એની એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી જેટલી આપવામાં આવે છે. સૌથી વધારે અગત્યની વાત છે આપણો આશય અને આપણો નિષ્કામ પ્રેમ. આશય એ નિષ્કામ પ્રેમ, કોઈ માગણી નહીં. પુષ્ટિ ભક્તિ માર્ગનો અનુયાયી પણ જો પોતાની ભક્તિને માંગણીના વાઘા પહેરાવે તો એની મર્યાદા ભક્તિ જ કહેવાય. ભલે બ્રહ્મ સંબંધ લઈને નીતિ નિયમો પ્રમાણે કૃષ્ણ સેવા કરતો હોય તો પણ એ એની મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ નથી નથી ને નથી. અને કોઈ અન્ય માર્ગીય ભક્ત નિષ્કામ નિસ્વાર્થ પ્રભુ પ્રેમ ભક્તિ કરે તો એ પુષ્ટિ ભક્તિ જ કહેવાય. ફરી એકવાર પુષ્ટિ ભક્તિ શબ્દ વાપરું છું કારણ કે એનાથી આપણે પરિચિત છીએ. ખરેખર શબ્દ હોવો જોઈએ પ્રેમ લક્ષણા ભક્તિ, નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ. એવી ભક્તિ કે જેનું લક્ષણ એકમાત્ર લક્ષણ નિષ્કામ પ્રેમ છે, એવી નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ જ કહેવાય. કોઈ અન્ય માર્ગીય કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ ભગવાનની ભક્તિ કરતો હોય. એક બહુ સરસ દ્રષ્ટાંત છે, કદાચ આપની પહેલા વાતોમાં કરી ગયા છું, મને દ્રષ્ટાંત બહુ ગમે છે. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય નરેન્દ્ર, જેમનું અપાયેલું નામ બધાએ સાંભળ્યું છે, વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ. એ કાલીના ભક્ત, બંને જણા, રામકૃષ્ણ અને નરેન્દ્ર એટલે કે વિવેકાનંદ. બહુ ગરીબ વિવેકાનંદ, માંડ એક ટંકનું ખાવા મળે, મોટા ભાગે ભૂખ્યા જ રહે, તેથી માં ખાઈ શકે પોતાની. રામકૃષ્ણને ખબર, એમણે એક વખતે કહ્યું વિવેકાનંદ નરેન્દ્ર કે તું જાને માનો ભક્ત છે, માના મંદિરમાં જઈને માગણી કર, માં તારી બધી માગણી સંતોષ છે. ધકેલ્યો નરેન્દ્ર. ગયા મંદિરમાં માની પાસે હાથ જોડીને ઉભા રહ્યા, આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. એક શબ્દ નીકળ્યો નહીં. થોડી વારે બહાર આવ્યા. રામકૃષ્ણ પૂછ્યું, રામકૃષ્ણ પરમહંસે, કે નરેન્દ્ર કઈ માંગ્યું? તો કે ના, હું તો ભૂલી ગયો. બસ માની સામે જઈને ઉભો રહ્યો અને ભૂલી જ ગયો શા માટે આવ્યો છું. બસ એમના દર્શનમાં હું મગ્ન થઈ ગયો. ફરી જાઓ. નરેન્દ્ર ફરી અંદર ગયા. ફરી વાર એ જ પરિસ્થિતિ. મોંમાંથી શબ્દ ન નીકળે. કોઈ માગણી દિમાગમાં આવે જ નહીં. મન હૃદયમાંથી બધી જ માગણીઓ અદ્રશ્ય નહીં. કોઈ પણ પ્રકારના દુઃખની વાત જ એમના મન હૃદયમાંથી અદ્રશ્ય થઈ ગઈ. બસ મન હૃદયમાં પ્રસરી રહ્યું તો માત્ર ને માત્ર માનું સ્વરૂપ, કાલીમાનું સ્વરૂપ. ત્રીજી વાર ત્યારબાદ રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે નરેન્દ્ર, તારાથી કોઈ માગણી થશે જ નહીં. તારી બધી જ માગણી કાલીમાં જાણે છે, તારી તકલીફો જાણે છે, અને એ તકલીફો તું સહર્ષ સ્વીકાર કરે છે.
કારણ કે એણે જ તને મોકલી છે આ બધી તકલીફ. તો નરેન્દ્રની, વિવેકાનંદની એ ભક્તિ ને આપણે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ કહી શકીએ. જ્યાં કૃષ્ણ આરાધ્ય નથી, કાલીમાં આરાધ્ય છે. મારો કહેવાનો અર્થ એક જ છે કે પુષ્ટિ ભક્તિને, પ્રેમ લક્ષણા ભક્તિને કૃષ્ણ સાથે કે પુષ્ટિ સંપ્રદાય સાથે કોઈ લેવા દેવા નથી. ભક્તના આશય સાથે લેવા દેવા. સહજતા. આપણા કોઈ કાર્ય, કોઈ લાગણી કે કોઈ વિચાર સહજ ત્યારે જ બને જ્યારે કાર્ય થતું રહે, એ લાગણી અનુભવાતી રહે, એ વિચાર મનમાં ઘુમરાતો રહે અને આપણને એનો અનુસાર પણ ના આવે, અંદાજ પણ ના આવે. આપણને આવી સહજતાનો અનુભવ છે જ. આપણી શ્વસન ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી જ રહે છે સહજતાથી. આપણે શ્વાસ લેવા માટે સભાનપણે કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. આપણે કોઈને એમ નથી કહેતા કે હે હું શ્વાસ લઈ રહ્યો છું. કોઈ કર્મ નથી. શ્વસનને કર્મ નથી કહેતા, કારણ કે એને સભાનપણે પ્રયત્ન પૂર્વક કરવું પડતું નથી. પણ શ્વસનને ક્રિયા કહે છે, જે આપોઆપ થતી રહે છે, આપણને ખ્યાલ પણ નથી હોતો. રાતા સુતા આવીએ છીએ, આપણને શું ખ્યાલ હોય છે? શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી છે, એ સહજતા છે. હા, પ્રાણાયામની વાત અલગ છે. એ તો આપણે કસરતના રૂપમાં અથવા એક સાધનાના રૂપમાં કરીએ છીએ અને સજાગપણે કરીએ છીએ. એ વસ્તુ જુદી છે. કૃષ્ણ પ્રત્યેની આપણી સર્વ લાગણીઓ, દિનતા, શરણાગતિ, સમર્પણ, નિષ્કામ, નિસ્વાર્થ પ્રેમ, કૃષ્ણ સ્મરણ, કૃષ્ણ સેવા, કૃષ્ણ કીર્તન, કૃષ્ણ શ્રવણ, કૃષ્ણ નામ શ્રવણ, આપણી શ્વસન ક્રિયા જેવા સહજ થવા જોઈએ. આપણી એ લાગણીઓ સ્વભાવગત થવી જોઈએ. સહજ ક્યારે થાય? જ્યારે એ સ્વભાવગત થાય. આપણે કરવી ના પડે, એ થતી રહે. દિનતાનો ભાવ આપણા સ્વભાવમાં આવી જાય કે આપણે હંમેશા દીન હોઈએ છીએ. આપણા વિચાર, વાણી, વર્તનમાં એ બધું એવી રીતે સમાઈ જાય કે આપોઆપ થતું રહે, આપણો સ્વભાવ બની જાય. અને આ ઉપરાંત આપણી એ દિનતા, એ શરણાગતિ, એ સમર્પણ અને ખાસ કરીને નિષ્કામ, નિસ્વાર્થ પ્રેમની લાગણીઓ એટલી વિસ્તરવી જોઈએ, એટલી એક્સપેન્ડ થવી જોઈએ કે એના વર્તુળમાં માત્ર કૃષ્ણ જ નહીં, પણ કૃષ્ણના સર્વ સર્જન સમાઈ જાય. બધા જ, આપણે જેને ઓળખતા છીએ એ પણ અને આપણે જેને નથી ઓળખતા એ પણ. માત્ર કૃષ્ણની મૂર્તિ નહીં, માત્ર કૃષ્ણનું સ્વરૂપ નહીં, માત્ર સેવા જેની કરીએ છીએ ઠાકોરજી નહીં. ઠાકોરજીના સામે બેસીને નિષ્કામ, નિસ્વાર્થ પ્રેમ લક્ષણા ભક્તિના ભજન તો બહુ થઈ શકે, આરામ છે, પણ એ દંભ છે. જો આપણે આપણો નિષ્કામ, નિસ્વાર્થ પ્રેમ ને એટલો ન વિસ્તારી શકીએ જેમાં બધા સમાય. એનો અર્થ એ કે આપણો પ્રેમ કૃષ્ણના પ્રેમ જેવો સહજ બને, સીમા વિનાનો બને, કોઈ લિમિટેશન નહીં. જેની એ સીમામાં, વિસ્તારવાળી સીમામાં બધા જ મનુષ્ય અને બધા જ પ્રાણીઓ સમાઈ જાય. કૃષ્ણના પ્રેમ જેવા જ, એના જેવો જ પ્રેમ, કૃષ્ણના પ્રેમ જેવા જ આપણા આવા સમગ્ર અને નિષ્કામ પ્રેમને જ કદાચ કૃષ્ણ પ્રેમ અનુભવ કહેવાતો હશે. આપણામાંથી કદાચ કોઈ પહોંચ્યું નથી, કદાચ કોઈ પહોંચ્યું પણ હોય, હું નોઝ. પણ જ્યારે આપણે કૃષ્ણની માફક પ્રેમ કરતા શીખીએ છીએ, પ્રેમ કરતા થઈ જઈએ છીએ ને, એ જ કદાચ કૃષ્ણ પ્રેમનો અનુભવ કહેવાતો હશે. અને એને જ કદાચ કૃષ્ણ સાક્ષાત્કાર કહેવાતો હશે. આજે અહીં જ વિરમું. પુષ્ટિ સેવા તત્વદર્શન વિષય વિશે આપણે વધુ વાત હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરીને મને સાંભળો છો, મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ અને નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ હસમુખ અંકલ. પેલા જે ટોપિક્સ હતા બિગિનિંગમાં તમે જે લિસ્ટ કર્યા ને, એ મોકલી આપજો ને એનું લિસ્ટ. વેઝ ઓફ ટાઈપ્સ ઓફ ભક્તિ એ તમે મેઇન ગ્રુપમાં મૂકી શકો છો. ઓકે ઓકે ઓકે, એવું કશું છે બધા વૈષ્ણવોને જો અને લિસ્ટ જોઈએ છે કે શું ટેક્સ્ટ જોઈએ? Yeah, you can just send it in the WhatsApp. તમે છો જ admin. You are already Okay. admin. Yeah. Okay. Just share it with other Vaishnavas so they know Okay. what kind of bhaktis Sure. are there.
types of જરૂર bhakti. Yeah. જરૂર Thank I'll make you. a note and then send it to you definitely. Yes. You can send a short description of each. That would be nice too, actually. Yeah, okay, I'll write it up. Then give me a few days. Okay. Yeah, sure. Yeah, Thank definitely. you. જરૂર જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મારે જવું પડશે એટલે હું તમે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણે અરે નિયમિત આપણો હવે સત્સંગ હા કરતા હવે વાંધો નથી, હવે હું અહીંયા જ છું. Not going Okay, anywhere. good. જરૂર Thank you. બાય. Um, જય શ્રી આપણે કૃષ્ણ. નેક્સ્ટ ભાગવત પુરાણની વાર્તા વાંચીશું. તો ભાગવત પુરાણ વિશે આપણને રીટા આંટી કહેશે. રીટા આંટી, જય શ્રી કૃષ્ણ. અમને ભાગવત પુરાણના દર્શન કરાવડાવો, વાર્તાની દર્શન કરાવડાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને અમને લાભ આપે છે આવો સરસ. થેન્ક યુ. તમારા લીધે મને પણ લાભ મળે છે. અરે થેન્ક યુ. થેન્ક યુ. આપણે કયા તૃતીય પાના પર હતા રીટા આંટી? આપણે 163 માં પાના પર 163. કયો ચેપ્ટર? હજી ત્રીજું ને બીજું? ત્રીજું ચેપ્ટર ચાલી રહ્યું છે. આ ત્રીજું ચેપ્ટર હજી તો ખાસું ચાલશે. ત્રીજું ચેપ્ટર ઓકે લાંબુ છે. ઓકે આઈ થિંક ત્રીજા ગુરુવારે ત્રીજું ચેપ્ટર પતશે આપણું. ઓકે ઓકે. ગો અહેડ. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કાલે લાભ પાંચમ ગયો એનું પણ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે સનકાદી ઋષિની વાર્તા ચાલતી હતી. આપણે સનકાદી ગયા પછી ભગવાને પોતાના પાર્ષદોને સાંત્વનતા આપી કહ્યું, તમારે 3 અવતારો લેવા પડશે, પરંતુ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતાર લઈશ. સુખદેવજી કહે છે, સનકાદીનો શાપ પામેલા જય વિજય દિતિના ગર્ભમાં આવ્યા છે. રાક્ષસો તરીકે તેઓ જન્મવાના છે. આમ પણ જય વિજય પોતાના પૂર્વજન્મમાં મધુ કૈટભ નામનો અસુર જ હતા. ભગવાને તેમને માર્યા. તેઓ ભગવાનના ખોળામાં માર્યા. આથી સાયુજય મુક્તિ પામ્યા. ભગવાન તેમને વૈકુંઠમાં લઈ ગયા. તેમના નામ રાખ્યા જય અને વિજય. ભગવાનને તેમને પોતાના દ્વારપાળ બનાવ્યા. પોતાના ગર્ભમાંથી જન્મેલા બાળકો દેવોને પીડશે એવું જાણી દિતિએ તેમને 100 વર્ષ સુધી ગર્ભમાં રાખ્યા. પછી તેમનો જન્મ થયો. તેમના નામ પાડ્યા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. બંને ભાઈઓ રોજ 4 હાથ વધતા હતા. તેઓનું લોભનું સ્વરૂપ છે. લોભને થોભ નથી. લોભ હંમેશા ખૂબ વધે છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ લોભ ખૂબ વધતા. હિરણ્યાક્ષ મોટો ભાઈ તે ખૂબ વધ્યો, બહુ બળવાન થયો. એક દિવસ પોતાના હાથમાં એક ભારે ગદા લઈ તે દિગ્વિજય કરવા નીકળી પડ્યો. દેવોને હરાવતો અને માનવોને ભય પમાડતો એ વરુણદેવ પાસે આવ્યો. આવીને તેને વરુણદેવને યુદ્ધનું આહ્વાન આપ્યું. વરુણદેવે કહ્યું, તું વિષ્ણુ સાથે લડ. તે તારું અભિમાન ઉતારશે, તને રણમાં રોળશે. વરુણની વાત સાંભળી દૈત્યરાજ હિરણ્યાક્ષ પોતાને હરાવવાની શોધમાં નીકળી પડ્યો. નારદ દ્વારા તેને ખબર પડી કે વાહરા ભગવાનના રસાતલમાં પધાર્યા છે. તે રસાતલ તરફ દોડ્યો. તે સમયે પોતાના દાંત ઉપર પૃથ્વીને ઉપાડીને વાહરા ભગવાનના રસાતલમાંથી બહાર આવી રહ્યા હતા. હિરણ્યાક્ષે તેમને જોયા. જોતા જ પ્રથમ તેમની વચ્ચે વાગ્યુ યુદ્ધ શરૂ થયું. હિરણ્યાક્ષે ભગવાનને ડુક્કર કહ્યા તો ભગવાને તેને કૂતરો કહ્યો. વાઘ યુદ્ધમાંથી બંને જણ શસ્ત્ર યુદ્ધ તરફ વળ્યા. દૈત્યો ઉપર પ્રહાર કરવા ભગવાનને પોતાની ગદા ઉપાડી, પરંતુ હિરણ્યાક્ષે પોતાની ગદા ભગવાનના શ્રીહસ્ત ઉપર મારી. તેના પ્રહારથી ભગવાનના હાથમાંથી કૌમુદકી ગદા નીચે પડી ગઈ. ચારે તરફ હાહાકાર થઈ ગયો. ભગવાનને ગદા પડી રહેવા દીધી, તે ન ઉઠાવી. તેમને સુદર્શનનું સ્મરણ કર્યું. સુદર્શન હાજર થયું. ભગવાને સુદર્શન ચલાવ્યું. અસુરનો વધ થયો. હિરણ્યાક્ષનો વધ કરી ભગવાને પૃથ્વીનું રાજ્ય મનુ રાજાને આપ્યું અને કહ્યું, ધર્મથી પૃથ્વીનું પાલન કર્યું. જય અને વિજયને સનકાદીના શ્રાપથી 3 અવતાર લેવા પડ્યા. તેમનો ઉદ્ધાર કરવા ભગવાને 4 અવતાર લેવા પડ્યા.
હિરણ્યકશ્યપને મારવા ભગવાને વારા અવતાર લીધો. હિરણ્યકશ્યપને મારવા નૃષિ અવતાર ધારણ કર્યો. રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર અને શિશુપાળ દત્તવક્રને મારવા કૃષ્ણ અવતાર લીધો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો લોભનો અવતાર છે. રાવણ કુંભકર્ણ કામ અને શિશુપાલ દંતવક્ર ક્રોધનો અવતાર છે. કામ અને ક્રોધનો વિનાશ કરવા ભગવાને એક એક અવતાર લેવો પડ્યો, પરંતુ લોભને નષ્ટ કરવા ભગવાને 2 અવતાર લેવા પડ્યા. આ બતાવે છે કે કામ અને ક્રોધ કરતા પણ લોભને જીતવો વધુ મુશ્કેલ છે. સુખદેવજીએ સૃષ્ટિ સર્જનની આ કથા પૂરી કરી. હવે તેઓ સ્વયંભૂ મનુના વંશની કથા કહેશે. તૃતીય સ્કંદમાં 2 પ્રકરણ છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં ભગવાન વારાહ નારાયણની કથા છે, જે સુખદેવજીએ પરીક્ષિત રાજાને અને મૈત્રેયજીએ વિદુરને કહી સંભળાવી છે. ઉત્તર મીમાંસામાં ભગવાન કપિલ નારાયણની કથા છે. એ કથા હવે કહેવાશે. સ્વયંભૂ મનુની રાણીનું નામ શતરૂપા. તેમનાથી તેમને 2 પુત્રો અને 3 પુત્રીઓ થયા. પુત્રોનું નામ પ્રિયવ્રત અને ઉત્તનપાદ. પુત્રીઓનું નામ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુ મહારાજે આકૃતિને રુચિ ઋષિ સાથે, દેવહૂતિને કંદર્પ ઋષિ સાથે અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. કંદર્પ દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન પ્રગટ્યા. વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે, હે મૈત્રેયજી, આપ મને કપિલ ભગવાનની કથા વિસ્તારપૂર્વક કઈ સંભળાવો. મૈત્રેય ઋષિ પ્રસન્ન થયા છે. ભગવાનની લીલાઓના ગુણગાન કરતા સૌને પ્રસન્નતા થયા. મૈત્રેય ઋષિ કહે છે, કંદર્પ ઋષિ એક જીતેન્દ્રિય મહાત્મા હતા. સરસ્વતી કિનારે બેસી ભગવાનનું તપ કરતા હતા. તેમણે સરસ્વતીને કિનારે બેસી 10,000 વર્ષ તપ કર્યું. ભારે તપસ્યા કરી શરીર સુકાઈ હાડકાનો માળો બની ગયું. કંદર્પની તપસ્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. તેમની આંખોમાંથી હર્ષાશ્રુ નીકળી પડ્યા. પરમ પુરુષની આંખમાંથી પડેલા તે બિંદુઓ વડે બન્યું બિંદુ સરોવર. સિદ્ધપુર જાઓ ત્યારે બિંદુ સરોવરમાં સ્નાન કરજો. કંદર્પ ઋષિના આશ્રમમાં બેસી ઘડીક ભગવાનનું નામ લેજો. ચિત્તવૃત્તિ શાંત થશે. કંદર્પની તપસ્યાથી પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને કંદર્પ ઋષિને વરદાન માંગવા કહ્યું. પ્રભુ, તમારા દર્શન કરવાથી મારો જન્મ સફળ થયો છે. તમે પ્રાપ્ત થયા પછી આ જગતમાં પ્રાપ્ત કરવા લાયક બીજી કોઈ વસ્તુ હવે મારા માટે બાકી રહી નથી. તેમ છતાં ધર્માચરણ માટે મારે પત્ની જોઈએ છે. બ્રહ્માજીની આજ્ઞાથી મારે લગ્ન કરી સંતતિ ઉત્પન્ન કરવાની છે. તેથી મને એક ગુણવાન અને શીલમય પત્ની આપો. મારે કામ સુખ માટે નહીં, પરંતુ ઘેર બેઠા સત્સંગ મળી રહે એ માટે મારે સ્ત્રીની જરૂર છે. કંદર્પ ઋષિએ મુક્તિ ન માંગી, પરંતુ સ્ત્રી રૂપી સત્સંગ માંગ્યો. ભગવાને કહ્યું, તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. તારી ચિત્તવૃત્તિ જાણી મેં ફળ પહેલેથી જ તૈયાર રાખ્યું છે. મનુ મહારાજ પરમ દિવસે તારી પાસે આવશે. સાથે પોતાની દીકરી દેવહૂતિને લાવશે. તેની સાથે ગૃહસ્થાશ્રમ માણજે. તમને 9 દીકરીઓ થશે. ત્યાર પછી હું પોતે દેવહૂતિના આવિર્ભૂત થઈશ. ભગવાન કહે છે, હું ત્યારે ત્યાં પુત્ર રૂપે આવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરીશ. આટલું કહી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. પ્રભુની પ્રેરણાથી નારદજી મુનિ મહારાજ પાસે આવ્યા. કહ્યું, તમે તમારી પુત્રી દેવહૂતિનું કન્યાદાન કંદર્પ ઋષિને કરો. પ્રભુની આજ્ઞા પામી મનુ મહારાજ અને રાણી શતરૂપા પોતાની દીકરી દેવહૂતિ સાથે સોનાના રથમાં બેસી સરસ્વતી નદીના કિનારે કંદર્પ ઋષિના આશ્રમે આવ્યા. કંદર્પ ઋષિને ખબર હતી કે મનુ મહારાજ પત્ની અને પુત્રીઓ સહિત આજે પધારવાના છે. મનુ મહારાજનો સત્કાર કરવા માટે અને દેવહૂતિની પરીક્ષા કરવા માટે તેમણે 3 આસનો બિછાવ્યા. મહેમાનો પધાર્યા. કંદર્પ ઋષિએ તેમનો સત્કાર કર્યો. આસન પણ બિરાજવા વિનંતી કરી. મનુ મહારાજ અને શતરૂપા મહારાણીએ આસન ગ્રહણ કર્યા. દેવહૂતિએ વિચાર કર્યો, આ તો મારા ભાવિ પતિ
પતિએ પાથરેલા આસન પર પત્ની ન બેસે. પતિએ કરેલી સેવા સ્વીકારે તો પત્ની પાપમાં પડે. પત્નીએ પતિની સેવા કરવાની હોય. હું એમણે બિછાવેલા આસન પર ન બેસી શકું એ મારો ધર્મ નથી, પરંતુ એમણે જે આસન બિછાવ્યું છે તે દૂર કરી હું નીચે બેસું તો તેમનું અપમાન થયું ગણાય. એ પણ મારો ધર્મ નથી. દેવહૂતિ વિચક્ષણ રાજકન્યા હતા. તેમણે વચલો માર કાઢ્યો. આસન પર બેઠા અને ન પણ બેઠા. પોતાનો જમણો હાથ આસન પર રાખી તેઓ આસનની બાજુમાં ભૂમિ પર બેઠા. કંદર્પ ઋષિએ લાગ્યું, સ્ત્રી ઘણી લાયક છે, ગૃહસ્થાશ્રમમાં ધર્મની સારી રીતે જાણે છે. ત્યાર પછી ઋષિજી મનુ મહારાજને તેમના આગમનનું કારણ પૂછે છે. કઈક સંકોચ સહિત મનુ મહારાજ કહે છે, ઋષિજી, હું મારી આ કન્યા આપને અર્પણ કરવા આવ્યો છું. તે આપને માટે સર્વથા યોગ્ય છે. આપ તેનો પત્ની તરીકે સ્વીકાર કરો. કંદર્પ ઋષિનું તો બ્રહ્મને જાણે છે. તે બ્રાહ્મણ નિષ્કપટ હોય. કંદર્પ ઋષિએ સહજ પણ આનાકાની સિવાય કહ્યું, મારી લગ્ન કરવાની ઈચ્છા છે. તમારી કન્યા સાથે લગ્ન કરવાની મારી તૈયારી છે, પરંતુ મારું લગ્ન ભોગ વિલાસ માટે નથી, કામ વિનાશ માટે છે. મનમાં રહેલી સૂક્ષ્મ કામમાં વાસનાને ભોગવી તેનો વિનાશ કરવો છે. તેથી હું આપની કન્યાનો અવશ્ય સ્વીકાર કરીશ, પરંતુ લગ્ન માટે મારી એક શરત છે. મારે લગ્ન કરવા છે મારામાં રહેલી કામ વાસનાને દૂર કરવા માટે, કામ ભોગ દ્વારા કામનો વિનાશ કરવા માટે. તેથી મારે એક પુત્ર થશે. એ તુરત જ હું સંન્યાસ લઈશ. તમારી કન્યાને મારી આ શરત મંજૂર હોય તો લગ્ન કરવા હું તૈયાર છું. મનુ મહારાજ વિચારમાં પડી ગયા. આ તો કેવા ઋષિ! લગ્ન પહેલા સંન્યાસ લેવાની વાત કરે છે. તેઓ પોતાની દીકરી દેવહૂતિની તરફ જુએ છે. દેવહૂતિ કઈક સાધારણ સ્ત્રી ન હતા. તેમણે કહ્યું, કામ વાસનાની નિરંતર તૃપ્તિ દ્વારા મારે સંસાર સાગરમાં ડૂબવું નથી. મારે જીતેન્દ્રિય પતિ જોઈએ છે. એમની એ શરત મને મંજૂર છે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાદાન કર્યું. દેવહૂતિ કંદર્પના આશ્રમમાં અધિષ્ઠાત્રી બન્યા. તેઓ મનમાં વિચારે છે, મારા પતિ તપસ્વી છે, મારે પણ તપસ્વી બનવું જોઈએ. દેવહૂતિએ તપસ્વી બની કેવળ પતિ સેવામાં પોતાનું મન લગાડી દીધું. 12 વર્ષ સુધી નિર્વિકાર ચિત્તે પતિ સેવા કરતા રહ્યા. 12 વર્ષ સુધી મનમાં વિકારને પ્રવેશ ના મળ્યો. સ્ત્રી માટે પતિની સેવા એ જ તપ. આપણા દેશમાં આ રીતે પતિ સેવા રૂપી તપ કરનાર તપસ્વીનીઓમાં અનેક દ્રષ્ટાંત મળી આવે છે. એમાં સૌમાં સિરમોર અને ભામતી દેવી. આજથી 1100 વર્ષ પહેલા દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના એક ઋષિ હતા. તેઓ ઘણા વિદ્વાન અને પવિત્ર હતા. તેમણે સળદર્શન ઉપર વિદ્વતાપૂર્વક ટીકાઓ લખી છે. તેમનું લગ્ન થયું. લગ્ન તો થયું, પરંતુ લોક કલ્યાણ અર્થે પોતે જે કાર્ય કરી રહ્યા હતા તેમના લગ્નને કારણે કોઈ વિક્ષેપ ન આવ્યો. એક પછી એક ટીકાઓ લખાતી રહી. તેઓ લખવામાં એવા મગ્ન બની ગયા કે પત્નીને પણ ભૂલી ગયા. સંસારના સુખોની તો વાત જ નથી. તેમને હતું કે એક જ ધૂન વાંચવું, વિચારવું અને લખવું. આમ કરતા 36 વર્ષ વીતી ગયા. તેમની પત્ની પણ એવી પતિ સેવા પરાયણ કે પતિના કાર્યમાં તેમને સહેજ પણ ઉણપ ન વર્તવા દે. 36 વર્ષ વીત્યા. ઋષિ પોતાની પત્નીને ઓળખતા નથી. નામ સરખું પણ યાદ નથી. એક દિવસ તેઓ બ્રહ્મસૂત્રોના સાંકળ ભાષ્ય ઉપર ટીકાઓ લખતા હતા. એક સૂત્ર ઉપર વિચાર કરી રહ્યા હતા. હાથમાં કલમ થંભી ગઈ. મનમાં ચિંતન ચાલતું હતું. ત્યાં દીવાનો પ્રકાશ મન પડવા લાગ્યો. ઋષિનું ચિંતન અટક્યું. દીવો હલવાઈ જાય તો લખાય કેવી રીતે? એટલામાં એક બાઈએ આવી મન પડતા દીપકમાં તેલ પૂર્યું. દીપક પૂર્ણપણે પ્રકાશી ઉઠ્યો. ઋષિનું ધ્યાન તે બાઈ તરફ ગયું.
આ બાઈ ન હોત તો દીપાઈ બુઝાઈ જાત, લેખન કાર્ય બંધ કરવું પડત. વાચસ્પતિ પૂછે છે, બાઈ તમે કોણ છો? તમારું નામ શું? તેમના પત્ની કહે છે, હું આપની દાસી છું. આજથી 36 વર્ષ પહેલા આપના લગ્ન થયા હતા. મારું નામ ભામતી. ઋષિ યાદ આવે છે, સાચી વાત, મારા લગ્ન થયા હતા એ વાત સાચી. આ તો મારી પત્ની. ઋષિને આ કાળેનો વિસ્મૃતિનો પડદો ખસી ગયો. લગ્ન થયે 36 વર્ષ થયા. 36 વર્ષથી આ સ્ત્રી અવિરતપણે મારી સેવા કરે છે, ગૃહસ્થ ધર્મનો નિર્વાહ પણ કરે છે. આ બધી ટીકાઓ મેં લખી કે એણે સંસાર તરફ મન ન વાળતા મારા કાર્યને અવિતરપણે ચાલુ રાખવા માટે આ સ્ત્રીએ સંસાર સુખને છોડી દીધું છે. મારી સેવા દ્વારા મારા કાર્યને સદા વેગ આપ્યો છે. આ ટીકાઓ મેં નહીં મારી પત્નીએ લખી છે. તેમણે કહ્યું, દેવી, જગતમાં તમારું નામ અમર થશે. શાંકર ભાષ્ય ઉપર લખાયેલી આ ટીકાનું નામ ભામતી ટીકા. જગતમાં જ્યાં સુધી આ ટીકાઓ વાંચાશે ત્યાં સુધી લોકો તમને ઓળખશે. શાંકર ભાષ્ય ઉપરની એ ભામતી ટીકાને વિદ્વાનો અને જ્ઞાનીઓ પુરુષો આજે પણ માનથી વાંચે છે. ભામતી દેવીની નિસ્વાર્થ નિષ્કામ પતિ સેવાનું એ મૂર્તિરૂપ સ્વરૂપ છે. દેવહૂતિએ 12 વર્ષ પતિ સેવા કરી. સંસાર સુખની કામના ન કરી. રાજકુમારી હતા પરંતુ તપસ્વીની બની રહ્યા. તેમનો આ આત્મ વધુ તેજસ્વી બન્યો પરંતુ દેહ દુર્બળ થઈ ગયા. એક દિવસ કંદર્પ ઋષિને આ દેખાયું અને હૃદય પીગળી ગયું. વાહ દેવી, ધન્ય છે તારી પતિ સેવાને. ઋષિ પૂછે છે, દેવી તમારી શી કામના છે? દેવહૂતિની કામના એક જ, પતિ સેવા કરવી તે. પરંતુ કંદર્પ ઋષિના આગ્રહથી તેમણે કહ્યું, લગ્ન સમયે આપે શરત કરી હતી કે એક પુત્ર થયા પછી હું સંન્યાસી લઈશ. મને એક પુત્રની કામના છે. પોતાના તપના પ્રભાવથી કંદર્પ ઋષિએ દેવહૂતિને દિવ્ય દેહ આપ્યો. સરસ્વતી માંથી 1000 સુંદર દાસીઓ પ્રગટાવી. ઈચ્છાનુસાર ચાલનારું, ભોગ વિલાસના સર્વ સાધનો વાળું, મણીના સ્તંભો અને રત્નના દીપકો વાળું એક અલૌકિક વિમાન ઉત્પન્ન કર્યું. દેવહૂતિને સ્નાન કરાવી, શૃંગાર સજાવી, દિવ્ય સ્વરૂપ આપી વિમાનમાં પ્રવેશ કરાવ્યો. પોતે પણ કામદેવ જેવા સુંદર બની વિમાનમાં પ્રવેશ્યા. પછી તપસ્વી કંદર્પ ઋષિ ગૃહસ્થાશ્રમી બન્યા. 100 વર્ષ સુધી ભોગ ભોગ્યા. તેમને ત્યાં 9 કન્યાઓ જન્મી. કંદર્પ દેવહૂતિની 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ આવે એટલે પછી ભગવાન પ્રગટે. કપિલ ભગવાનના જન્મ પહેલા નવધા ભક્તિનો ઉદય થયો. ભક્તિ મળે પછી જ્ઞાનરૂપી કપિલ ભગવાન મળે. કંદર્પ ઋષિને થયું 100 વર્ષ ભોગ ભોગવ્યા. 9 કન્યાઓ થઈ. હવે ક્યાં સુધી ભોગ ભોગવવા? તેઓ સંન્યાસ લેવા તૈયાર છે. તેમણે કહ્યું, દેવી, વિલાસી જીવન ગાળવું બ્રાહ્મણોને ન પોસાય. મારે હવે તપ કરવા બેસી જવું જોઈએ. દેવહૂતિએ કહ્યું, ના, હું પણ વિલાસી જીવન ઈચ્છતી નથી. પરંતુ આપે વચન આપ્યું હતું કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસી લઈશ. મારે 9 કન્યાઓ છે. કન્યાઓના એક ભાઈ નથી. આપ આ સંન્યાસ લેશો પછી મારી સંભાળ કોણ લેશે? દીકરીઓને કોણ પરણાવશે? કંદર્પ ઋષિ સમજી ગયા. તેમણે વિમાનનો ત્યાગ કર્યો. સાદું ગૃહસ્થ જીવન શરૂ કર્યું. ઘરમાં રહી પ્રભુનું ધ્યાન ધરતા રહ્યા. પરમાત્માનું આરાધન કરતા કરતા ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કર્યું. અને દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ ભગવાનનો આવિર્ભાવ થયો. બ્રહ્માજી આવી ગર્ભમાં રહેલ ભગવાનની સ્તુતિ કરી. કંદર્પને કહ્યું, તારો અને દેવહૂતિનો ગૃહસ્થાશ્રમ સફળ થયો છે. જગતના પિતા સચરાચર સ્વામીને તારે ત્યાં પુત્ર તરીકે અવતરશે. અને યોગ્ય સમયે કપિલ ભગવાનનો જન્મ થયો છે. વારા રૂપે પ્રગટ્યા પછી થોડા સમયે જ ભગવાને બીજો અવતાર લીધો. બંને પ્રભુના અવતારો, પરંતુ બંને અવતારોમાં તફાવત છે. વારા અવતાર પરિત્રાણ સાધુના વિનાશાય ચ દુષ્કૃત, અર્થાત સાધુઓનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા માટે થયો છે.
જ્યારે કપિલ ભગવાનનો અવતાર સાંખ્ય અને યોગના આચાર્ય તરીકે થયો છે. પહેલા અવતારમાં પ્રભુનું જીવન કાર્ય વ્યાપક છે, બીજાના મર્યાદિત. એટલા માટે વારા અવતારને પ્રભુ 10 અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે અને કપિલ અવતારને 24 અવતારોમાં સ્થાન મળ્યું છે. કપિલ ભગવાનના અવતાર પછી દેવહૂતિજીએ કહે છે, હવે આપ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી શકો છો. પરંતુ કંદર્પ ઋષિને પોતાની 9 કન્યાઓની ચિંતા થાય છે. થવી જ ન જોઈએ, છતાં થાય છે. અને ચિંતા દૂર કરવા બ્રહ્માજી પધારે છે, સાથે 9 ઋષિઓને લાવે છે. કહે છે, મારી સાથે આવેલા 9 ઋષિઓ તારી સાથે તારી 9 કન્યાઓને વરાઈ દે. પછી કંદર્પ ઋષિએ પોતાની કન્યાને 9 ઋષિઓને આપી. અત્રિ અનસુયા આપી, વશિષ્ઠને ઋષિને અરુંધતી આપી. એમ 9 ઋષિઓને 9 કન્યા આપી કંદર્પ ચિંતામુક્ત બની ગયા. શ્રી વલ્લભાચાર્યજી કહે છે, ચિંતા કાપી ન કાર્ય. જેને પ્રભુ પર દ્રઢ શ્રદ્ધા હોય છે તેને કદી ચિંતા ન કરી. પોતાના ભક્તોની ચિંતા પ્રભુ પોતે જ કરે છે. તે પોતાના ભક્તોના યોગક્ષેમ વહન કરે છે. પ્રભુની શરણાગતિની શોધનાર ભક્ત ચિંતા ન કરે. મહાભારતનો ભીષણ સંગ્રામ ચાલી રહ્યો છે. આજે તો ભીષ્મ દાદાને પ્રતિજ્ઞા કરી છે, આવતીકાલે હું અર્જુનને મારીશ. આ તો ભીષ્મ પ્રતિજ્ઞા કદી વ્યર્થ ન જાય. પાંડવ પક્ષે હાહાકાર મચી ગયો છે, પરંતુ કૃષ્ણ ભક્ત અર્જુનને કશો ડર નથી. નિયમ પ્રમાણે પ્રભુ સ્મરણ કરીને તે સૂતા છે, ગાઢ નિદ્રામાં પડ્યો છે. પરંતુ ભક્તની ચિંતા ભગવાનને હોય છે. કૃષ્ણને ચિંતા થઈ, આવતીકાલે અર્જુનનું શું થશે? એના રક્ષણનો કોઈ ઉપાય કરવો જોઈએ. કોઈ દિવ્ય શાસ્ત્રો મેળવવાની વ્યથા કરી દઉં. તેઓ અર્જુનને તંબુમાં ગયા. અર્જુને તો ઘસઘસાટ ઊંઘે છે. પ્રભુને થાય છે કે આ શું? અર્જુન આટલી નિશ્ચિતતાથી કેવી રીતે સૂઈ શકે છે? તેમણે અર્જુનને જગાડ્યો. અર્જુન કહે છે, મારી નિશ્ચિતતાનું કારણ આપ છો. આપ અહીં શા માટે આવ્યા તો વિચારો. હે પ્રભુ, મારા માટે તમે જાગો છો, હું નિશ્ચિતતાથી સૂઈ જાઉં છું. તમે મારા માટે ચિંતા કરો છો, હું નિશ્ચિત બની જાઉં છું. આપે જ મને કહ્યું હતું, સર્વે ધર્માત્મા પરિજન્ય મામેક શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ વ્યાસિત મા શુચિ. આપે શરણે આવ્યા પછી હું શા માટે ચિંતા કરું? લૌકિક કે અવલૌકિક કોઈ પણ કાર્ય માટે ચિંતા ન કરશો. કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાવ ત્યારે શરણાગતિનો ભાવ વિચારજો. તમે તમારી જાતને તે પ્રભુને સોંપી દીધી છે. જો તમે છો તો પછી તે તમારી ચિંતા કરી લેશે. તમારું કર્તવ્ય છે પ્રભુને શરણે જવાનું. પ્રભુનું કર્તવ્ય છે તમારું રક્ષણ કરવાનું. તમે તમારું કર્તવ્ય બજાવો, પ્રભુ પોતાને જરૂર કર્તવ્ય બજાવશે. કંદર્પ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો. સંસારના સુખો છોડી પરમાત્માની પાછળ પડી જવું એનું નામ સંન્યાસ. આદિનારાયણનું ચિંતન કરતા કંદર્પ ઋષિએ ભગવતીની મુક્તિ મળી. મુક્તિના 2 પ્રકાર છે, કૈવલ્ય મુક્તિ. આ પ્રકારની મુક્તિમાં આત્માનો પરમાત્મામાં લય થઈ જાય છે, જીવ અને ઈશ્વર એક બની જાય છે. બીજી ભગવતી મુક્તિ. આ પ્રકારની મુક્તિમાં જીવ અને ઈશ્વર, ભક્ત અને ભગવાન વચ્ચે થોડુંક દૈત્ય રહે છે. તેમ છતાં બંને સંપૂર્ણ એકતાને અનુભવ કરે છે. જીવ સ્વરૂપ દર્શન પામે છે. જીવ પરમાત્મા શ્રી કૃષ્ણની નિત્ય લીલામાં સામેલ થાય છે. આ છે ભગવતી મુક્તિ. મહાન યોગીઓ અને મોટા તપસ્વીઓ માટે પણ એ અતિ દુર્લભ છે. એવી ભગવતી મુક્તિ કંદર્પ ઋષિને મળી છે. હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. સાંખ્ય અને યોગીની વાત આવે છે. દીકરો માને ઉપદેશ આપે છે. સમજાવવા જેવી વાત છે. સમજશો તો તમારા આત્માનું કલ્યાણ થશે, નહીં સમજો તો જીવન મરણના ફેરા ચાલુ રહેશે. બસ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. છેલ્લું કયું પાનું હતું? 171. ઓકે, 72 થી 172 થી વાંચવાનું આપણે નેક્સ્ટ ટાઈમ. સારું. ઓકે.
આમાં ટૂંકમાં આપણને એવું જ કે છે કે આપણા બધા દુઃખ ભગવાનને સોંપી દો, ભગવાન આપણા બધા કામ પાર પાડશે. નવરત્ન સ્તોત્રમ છે ને, ચિંતા હા. કાપીને કાર્ય, એ એનું ત્યાં છે એ. યા Yeah. ભગવાનને બધું આપણે આપી દો, બધું સોંપી દો. ના યા એ રિલેટેડ છે, એટલે હમ. ભગવાનને તમે ચિંતા ના કરો, ભગવાન તમારી ચિંતા કરે જ છે. કરશે કરશે. અને સાચી વાત છે. મારો તો અનુભવ છે સેજલ. હા, મારે સવારે વહેલું ઉઠવું હોય ને તો હું ભગવાનને કહીને ભગવાન તમારે મને ઉઠાડવાનું છે તે ઉઠાડી જ દેશે. એ તો મારો અનુભવ છે જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીપિકાબેન, આપણે યમનાષ્ટકનું કન્ટિન્યુ કરીશું. सितंबर 2024 तक जय श्री कृष्ण संदर्भ बधाने नवा જય શ્રી વર્ષમાં કૃષ્ણ. कौन से ભક્તિની આજે આપણે યમુનાજીના ઘાટ જાણીએ. શ્રી યમુનાજીના ઘાટ, પહેલો ઘાટ છે વિશ્રામ ઘાટ. મથુરા મંડળ અથવા વ્રજ મંડળનું મુખ્ય શહેર મથુરા, શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય સ્થાન. અહીં શ્રી યમુનાજી બિરાજે છે. તેના લગભગ 24 ઘાટ બંધાયેલા છે. તેમાં વિશ્રામ ઘાટ મુખ્ય છે. શ્રી મહારાણીજી ગોલોક ધામમાંથી પધારીને અહીં બિરાજ્યા હતા, વિશ્રામ લીધો હતો. પ્રભુએ કંસ વગેરેને મારીને બલદેવજી સહિત અહીં વિશ્રામ કર્યો હતો. શ્રી વલ્લભ પ્રભુએ પણ અહીં પધારીને વિશ્રામ કર્યો હતો અને શ્રી મહારાણીજીને પ્રથમ શ્રીમદ ભાગવત પારાયણ સંભળાવ્યું હતું. વગેરે કારણોથી આ ઘાટને વિશ્રામ ઘાટ કહે છે. અહીં શ્રી કૃષ્ણ બળદેવજીની બેઠકો છે, તેમજ શ્રી મહાપ્રભુજીની બેઠક પણ છે. પ્રભુ પોતે મથુરાથી દ્વારકા પધાર્યા ત્યારે મુરલી મુકુટ અહીં ધરી આવ્યા હતા. હાલ પણ દરરોજ સાંજે મુરલી મુકુટના શૃંગાર થાય છે. આ સ્થળને મંડળ કહે છે. પ્રથમ તે પથ્થરનો બન્યો હતો, હાલ તે સુંદર આરસ પથ્થરનો બની ગયો છે. મંડળની પાછળ કૃષ્ણ બલદેવજીના દર્શન છે. આ ઘાટની માલિકી સર્વે ચોબાજીની છે. આશરે 4000 ઉપરાંત ચોબાજી માલિકી ધરાવે છે. જુદી જુદી તિબારીમાં થોકના થોક ચોબાજીના કબજામાં છે. વિશ્રામ ઘાટ, નાકા ઉપર ફૂલ, તુલસી વગેરે લઈને માળી બેસે છે. ઘાટ ઉપર ભેટ દાન લેવાનો સર્વે ચોબાજીનો સરખો હક છે. મોટા ફાટક ઉપર એક બોર્ડ પણ લગાવ્યું છે અને કાશી વિશ્વનાથનું મંદિર છે. કૃષ્ણના દર્શન કરીને મહાદેવજીએ અહીં વિશ્રામ લીધો હતો. આ વિશ્રામ ઘાટ પગથિયા ઉપર દાંતણ કરવાની, જોડા પહેરી જવાની, સાબુ લગાડવાની, ગંદકી કરવાની સખત મનાઈ છે એવું બોર્ડ પર લખેલું પણ છે. વચ્ચે મહેરાબ જેવી ઇમારત પણ છે, તે તુલાદાન કરવાની યાદગાર છે. ઓરછાના રાજા નરસિંહદેવજી 81 મણ સોનું તુલાદાનમાં આપ્યું છે. કાશી નરેશે 2.5 મણ અને 6 શેર સોનું તુલાદાનમાં આપ્યું છે. જયપુર નરેશે પણ 7 રતલ ચાંદી આપી છે. આ મહેરાબ કમાનમાં 2 ઘંટ છે, એની આરતી સમયે વગાડાય છે. વચ્ચે આરતી કરવાની ચોતરી છે, તેની ચારે બાજુ તિવારી બંગલા છે. ત્યાં યાત્રાળુઓ ઊભા રહી આરતીના દર્શન કરે છે. આરતી સવાર સાંજ એમ 2 વખત થાય છે. કુરુક્ષેત્રની 100 ગણું પુણ્ય આ વિશ્રામ ઘાટે સ્નાન કરવાનું છે. લાખો માણસો આવે છે અને ભાવપૂર્વક પ્રેમથી સ્નાન કરે છે. 84 વ્રજકોશનો પ્રથમ દરવાજો એટલે વિશ્રામ ઘાટ. અહીં સ્વામિનીજીની નિકુંજ છે. વિશ્રામ ઘાટની રહસ્ય લીલા ગયા વખતે આપણે માન લીલા આગળ પ્રસ્તુત કરી હતી. શ્રી મહાપ્રભુજી સંવત 1549માં મથુરા પધાર્યા ત્યારે આપશ્રીએ જોયું કે યાત્રાળુ કોઈ માર્ગ પર દેખાતા નથી. આપ શ્રી મથુરાના રાજમાર્ગ પર આગળ વધી રહ્યા હતા ત્યારે મથુરાના ચોબાઓને આગેવાન એવા ઉજાગર નામના ચોબાઓની સાથે અન્ય નગરજનો સામે આવીને આપશ્રીએ વિનંતી કરી, મહારાજ, આપ વિશ્રામ ઘાટ ઉપર પધારશો નહીં, કારણ કે અહીંના મુસલમાન સુબાઓ તેના ફકીર પાસે એક મંત્ર લખાવી ત્યાં લટકાવે છે, જેના લીધે વિશ્રામ ઘાટ ઉપર હિન્દુની શિખા કપાઈને દાઢી બની જાય છે. આમ હિન્દુત્વ નષ્ટ કરવાનું એક ભયંકર ષડયંત્ર શરૂ થયું છે.
એમ કેટલાય મહિનાઓથી શ્રી યમુનાજીના દર્શન, યમુના પાન અને સ્નાન કરી શક્યા નથી. આખા શહેરમાં મુસલમાન સુબાએ કાળો કેર વર્તાવ્યો છે. આ સાંભળી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ચોબાજી, તમે ચિંતા ન કરશો. પ્રભુ સર્વ કરવાને સમર્થ છે, માટે તેમનામાં વિશ્વાસ રાખી યમુના સ્નાન કરવા આવવું હોય તો અમારી સાથે ચાલો. આ સાંભળી આપશ્રીની સાથે ઉજાગર ચોબાને લઈને મથુરાના નગરજનો પણ વિશ્રામ ઘાટ તરફ ગયા. શ્રી વલ્લભે નિર્ભયતાથી વિશ્રામ ઘાટના પ્રવેશદ્વારમાં જઈ વિશ્રામ ઘાટ પર પ્રવેશ કર્યો. આપશ્રીની સાથે આપશ્રીના સેવકો અને મથુરાવાસીઓ પણ પ્રવેશ દ્વાર પર ઓળંગી વિશ્રામ ઘાટ ઉપર આવ્યા. કોઈની શિખા કપાઈ નહીં અને કોઈની દાઢી થઈ નહીં. આપશ્રીનું આવું પ્રતાબળ જોઈને આપશ્રીના સેવકોએ મથુરા નગરજનોને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો. આપશ્રી શ્રી યમુનાજીને વંદન કરી શ્રી યમુના સ્નાન કરી પાન કરી વિશ્રામ ઘાટ ઉપર એકાંત સ્થાનમાં બિરાજ્યા. આપશ્રીએ ત્યાં બિરાજી યમુનાજીની સન્મુખ શ્રીમદ ભાગવત પારાયણ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ કોણ જાણે કેમ આપના હૃદયમાં પ્રસન્નતા થતી નહોતી. આપશ્રીએ વિચાર કર્યો કે શ્રી યમુનાજીના સાનિધ્યમાં બેસવા છતાં હૃદયમાં પ્રસન્નતા કેમ થતી નથી. વિચાર કરતા આપશ્રીને જણાય કે અહીં બાજુમાં સ્મશાન ભૂમિ આવેલી છે અને તેના કારણે અહીંનો વન પ્રદેશ ઉજ્જડ અને અપવિત્ર છે. માટે આપે કૃષ્ણદાસ મેઘડને આજ્ઞા કરી કે આ કમંડળમાંથી જળ લઈ જેટલી ભૂમિમાં છાંટશો તેટલી ભૂમિ પવિત્ર બનશે અને અહીંયા વસ્તી થશે. કૃષ્ણદાસે અપ્સરાકુંડથી સૂર્યકુંડ સુધી જળ છાંટ્યું. તેટલા ભાગમાં ધરતી પવિત્ર બની નગરજનોએ વસવાટ કર્યો. આમ ત્યાંની સ્મશાન ભૂમિ ધ્રુવઘાટ સુધી દૂર ચાલી ગઈ. પછી ત્યાં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. અંતે ઉજાગર ચોબા સહિત મથુરાના નગરજનોને વિનંતી કરી કે મહારાજ, આપ તો અહીં પધારશો, પણ આ સુબાનો મંત્ર અમને ફરી હેરાન કરશે, માટે અમને સદાને માટે નિર્ભય બનાવવાની કૃપા કરો. આપશ્રીએ પોતાના સેવકોને ખાસ આજ્ઞા કરી, હું તમને એક મંત્ર લખી આપું છું, તે લઈને તમે દિલ્હી જાઓ. દિલ્હીના બધા દરવાજા ઉપર આ મંત્ર લગાવો. ત્યારે વાસુદેવ છકડા અને કેશવ ભટ્ટ દિલ્હી જઈને તેના સર્વ દરવાજા ઉપર આ મંત્ર ચોંટાડ્યો. પરિણામે ત્યાંથી જે કોઈ મુસલમાન નીકળતો તેની દાઢી કપાઈ જતી અને માથે શિખા ઉગી જતી. આમ સેંકડો મુસલમાનો હિન્દુ બન્યા અને દિલ્હી શહેરમાં હાહાકાર મચી ગયો. દિલ્હીના બાદશાહ સિકંદર લોદીની આની જાણ થઈ. તેણે પોતાના માણસોને મંત્ર ઉખાડવા માટે મોકલ્યા, પરંતુ કોઈથી મંત્ર હટ્યો નહીં. એટલે તેણે મહાપ્રભુજીના સેવકોને પોતાની પાસે બોલાવ્યા. સેવકોએ નિર્ભયતાથી સર્વ હકીકત કહી અને મહાપ્રભુજીનો સંદેશ પણ કહ્યો. અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિનો પોતાને યોગ્ય લાગે તે ધર્મનું આચરણ કરવાની સ્વતંત્રતા અને નિર્ભયતા હોવી જોઈએ. કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા ઈચ્છતા નથી, પરંતુ સાથે સાથે અમને પણ અમારા ધર્મનું આચરણ નિર્ભયતાથી કરવાની તક મળવી જોઈએ. તમારી આજ્ઞાથી સુબાએ મથુરામાં લગાવેલ મંત્ર ઉઠાવી લે તો અમે પણ દિલ્હીમાં લગાવેલો અમારો મંત્ર ઉઠાવી લઈશું. રાજાએ તત્કાલ માણસો મથુરા મોકલી પોતાનો મંત્ર ઉઠાવી લીધો અને શ્રી મહાપ્રભુજીના સેવકો પણ દિલ્હીમાંથી મહાપ્રભુજીનો મંત્ર ઉઠાવી મથુરા પાછા ફર્યા. શ્રી મહાપ્રભુજીએ દિલ્હીના સર્વ સમાચાર કહ્યા. તે સાંભળી આપ શ્રી મૌન રહ્યા. શ્રી યમુનાજીનું મંદિર વિશ્રામ ઘાટ ઉપર પાકા પથ્થરનું બનેલું આ મંદિર ઘણું સુંદર છે. સવાર સાંજ અહીં યમુનાજીની આરતી થાય છે. ભાઈ બીજને દિવસે અહીં દર્શન કરવાનું અત્યંત આવશ્યક મનાય છે. ત્યાં બીજો છે અક્રૂર ઘાટ. ગામનું નામ જ અક્રૂર ઘાટ. અક્રૂરજી શ્રી કૃષ્ણ બલદેવને પધરાવી મથુરા જતા હતા ત્યારે યમુનાજીમાં સ્નાન કરવા ઉતર્યા. ત્યાં એમને શ્રી કૃષ્ણના જુદા જુદા સ્વરૂપના દર્શન થયા. અહીં અક્રૂર બિહારીજીનું મંદિર છે. બઢાઘાટ વ્રજયાત્રા વખતે પૈગામથી શેરગઢ મુકામે જતા રસ્તામાં લાલ નવન અને ખેલ નવન આવે છે. ત્યાં યમુનાજીનો બઢાઘાટ પણ આવેલ છે. અહીં શ્રી કૃષ્ણના અંગને કાલીનાગ વીંટાઈ ગયો હતો ત્યારે પ્રભુએ પૂંછ ફેણ
દામીને પોતાનું અંગ વધાર્યું, તેથી કાલી નાગના અંગ શિથિલ થયા, અંગ તૂટવા લાગ્યું, તેથી પ્રભુને છોડી દીધા, માટે બડાઘાટ કહેવાય છે. આગળ 2 માઇલ ઉપર ઊંઝાની ગામ આવે છે. ત્યાં સુધી કાલીય નાગના વિષવાળા જલમાં છોડો ઉછળતી હતી, જેથી ઉડતા પક્ષીને તે છોડો લાગતા નીચે પડી મરી જતા હતા. અહીં ગાય ગ્વાલોએ જળ પીવાથી પણ પ્રાણ ત્યાગ્યા હતા. ત્યારે પ્રભુએ અમી દ્રષ્ટિ કરીને તેમને સજીવન કર્યા હતા. તેની પૂર્વે ઊંચે બગીચામાં કાલીય મર્દનના દર્શન છે. ત્યાંથી 1 માઇલમાં લાલ નવન અને ખેલ નવન છે. વ્રજયાત્રાના શ્રી કૃષ્ણ ગોકુળ મુકામે શ્રી દાઉજીના દર્શન કરવા યાત્રાળુઓ જાય છે. ક્ષીરસાગર નામના તળાવના કિનારા પર શ્રી બળદેવજીનું વિશાળ મંદિર આવેલું છે. મંદિરમાં દાઉજી અને રેવતીજીના દર્શન થાય છે. શ્રી બળદેવજીનું મૂળ સ્વરૂપ તો ગૌ છે, પણ અહીં શ્યામ સ્વરૂપના દર્શન થાય છે. તેને માટે કહેવાય છે કે ભગવાને પોતાનું તેજ તેમનામાં સ્થાપન કર્યું હોવાથી તેઓ શ્યામ સ્વરૂપ થયા છે. પ્રાચીન વાર્તા છે કે એકવાર બલદેવજી પોતાના ભક્તો સાથે રાસાદિક લીલા કરતા હતા. મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગે સિદ્ધાંત પ્રમાણે બળદેવજીના નાના ભાઈ શ્રી કૃષ્ણ અને તેમના તુર્ય પ્રિયા શ્રી યમુનાજી માટે યમુનાજીએ વિચાર કર્યો કે બળદેવજી મારી સાથે વિહાર કરશે તો મારો ધર્મ ભોગવાશે, કારણ કે નાના ભાઈની સ્ત્રી પુત્રી સમાન ગણવી જોઈએ. તે ન્યાયથી બળદેવજી મારા પિતા સમાન જેઠ છે, માટે યમુનાજી તેમની પાસે ન ગયા. પણ બળદેવજીનો ક્રોધ શેષા અવતાર રૂપ હોવાથી વધારે હતો, તેથી યમુનાજીને હળથી ઉલટી બાજુ ખેંચ્યા. ત્યારે યમુનાજીએ બળદેવજીને પાસે જઈને માફી માંગી અને વિનંતી કરી, હે પ્રભુ, આપ મારા પિતાના સ્થાન ઉપર છો, માટે આપ મારી સાથે વિહાર કરો. તે ન્યાય નથી, તેમ વિચારી હું આપની પાસે ન આવી. ત્યારે બળદેવજીએ શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે તારા જળમાં કેવળ સ્નાન કરવા માત્ર મેં બોલાવી હતી, પણ તે આ મર્યાદાને પણ હું જાણું છું અને હું પાળું છું. માટે ધર્મથી વિરુદ્ધ વર્તન કરું તો પ્રજાના અવળે રસ્તે ચાલે. પણ વસ્તુતઃ શ્રી કૃષ્ણ અને હું બંને બાહ્ય દ્રષ્ટિએ દેખાવમાં કાળા અને ગોરા છે, પરંતુ ખરેખર હું તે જ કૃષ્ણ છે અને કૃષ્ણ તે જ હું છું. જો મારા સ્વરૂપના દર્શન કર, એમ કહી બળદેવજીએ શ્યામ સ્વરૂપ ધારણ કરી શ્રી યમુનાજીને દર્શન આપ્યા. તે વખતે શ્રી યમુનાજીને સાક્ષાત ભગવાન જેવા બળદેવજીના દર્શન થયા. તે સમયે શ્રી યમુનાજીએ પોતાના જળમાં સ્નાન કરવા બળદેવજીને વિનંતી કરી. તેથી બળદેવજીએ સ્નાન કર્યું અને શ્રી યમુનાજીને બળદેવજીએ વિનંતી કરી, હું આપ પાસે 2 વરદાન માંગુ છું. એક તો શ્રી કૃષ્ણે દ્વારકામાં જઈ 16,108 રાણીઓને પરણી પોતાનો ગૃહસ્થાશ્રમ દ્વારકામાં વધાર્યો છે, માટે આ વ્રજના રાજાપણાનો વારસો તેમણે મૂકી દીધો છે અને તમે દ્વારકાના રાજા થયા છે. આપ બંને એક જ સ્વરૂપ છે, તેથી આપ આ વ્રજના આજથી રાજા થાઓ અને શ્યામ સ્વરૂપથી વ્રજમાં કાયમ બિરાજમાન થઈ બધાને દર્શન આપો. શ્રી બળદેવજીએ પ્રસન્ન થઈ યમુનાજીને આ બંને વરદાન આપી સ્વીકાર કર્યો. માટે હાલ વ્રજના રાજા બળદેવજી ગણાય છે અને મોટા દાઉજી આ જ કારણથી ગોરા છતાં શ્યામ સ્વરૂપના છે, કે જે સ્વરૂપથી યમુનાજીને દર્શન આપ્યા હતા. તેથી હાલ પણ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં કોઈ દાઉજીનું સ્વરૂપ હોય તો પણ કૃષ્ણની ભાવનાથી સેવા થાય છે અને તેમનો મહાપ્રસાદ લેવાય છે. તેથી વ્રજ યાત્રાની પરિક્રમા થાય ત્યારે મોટા દાઉજીના ખીરનો હાંડો દાઉજીને આરોગાવવામાં આવે છે, તેમજ માખણ મિશ્રી આરોગાવવામાં આવે છે. તે બધા યાત્રીઓ પણ લે છે અને ગોસ્વામી બાળકો પણ આરોગે છે, કારણ કે પ્રાચીન કાળમાં શ્રી ગોસાઈજી, હરિરાયજી વગેરે શ્રી દાઉજીના સ્થળમાં યાત્રા કરવા પધાર્યા છે અને પ્રસાદ લીધો હતો. શ્રી બળદેવજીનું આ સ્વરૂપ શ્રી કૃષ્ણના પવિત્ર વ્રજનાભજીનું પધારેલું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ પેલું હતું, આખું બધે જ દર્શન કરાવતા હતા યમુનાજીના આજુબાજુ બધા જ. હા, થોડુંક આપણે યમુના મહારાણીમાનું સાંભળ્યું, રાઈટ? બહુ સરસ હતું. યા આખું જે બધા દર્શન એક એક જગ્યાના હતા ને, that was the best thing. માનસી દર્શન હતું.
થેન્ક યુ. આપણે 84 વૈષ્ણવની વાર્તા સાંભળીશું. તો આઈ થિંક તૃપ્તિબેન આવ્યા છે. નથી દેખાતા. તૃપ્તિબેન નથી આવ્યા. નથી દેખાતા. કઈની 2 પાનાની વાર્તા છે, હું જ વાંચી લઉં છું. આપણે 84 વૈષ્ણવની વાર્તા. બીજા કોઈને વાંચવી છે તો હું મોકલી આપીશ, વાંધો નહીં. કોઈને વાંચવી છે? ચોરાસી વૈષ્ણવની વાર્તા. અડેલના એક સુથાર. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સેવક સુથાર મિસ્ત્રીપણાનું કામ કરતો, અડેલમાં રહેતો. તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં શ્રી ઠાકોરજીના અતરંગી શ્રીદામા સખાનું પ્રાગટ્ય છે. શ્રી સ્વામીજી શ્રી દામોદરજી જે લીલા કરે તેનો અનુભવ કરે છે. તે શ્રીદામા શ્રી સ્વામીજીનો ભાઈ થાય. શ્રી ઠાકોરજીનો અતરંગ સખા, નહીં પેલા શ્રીદામા છે ને જે ઠાકોરજીનો સખો, એના વિશે. લીલાનો સહાયક છે. શ્રી સ્વામીજી બધી વાત શ્રીદામાથી પૂછતા. એક દિવસ શ્રીદામા શ્રી ઠાકોરજીના કંધા ઉપર રમતમાં ચઢ્યો. એ વાત સાંભળીને શ્રી સ્વામીજીએ અપ્રસન્ન થયા. શ્રી ઠાકોરજીએ તો શ્રી સ્વામીજીને સમજાવ્યા પણ માન્યા નહીં. શ્રી સુબોધીજીનીમાં પણ કહે છે કે શ્રીદામા મલાકાર રૂપ છે, તેથી શ્રી ઠાકોરજીએ કંધા ઉપર ધર્યા. એમ કહ્યું તો પણ શ્રી સ્વામીજીએ ઠીક ન લાગ્યું, તેથી શાપ દીધો, જા ભૂમિમાં પડ. ત્યારે શ્રીદામા સુથારના ઘરે અડેલમાં જન્મ્યા. પછી જ્યારે તે સુથાર વર્ષ 23 થયા ત્યારે શ્રી આચાર્યજીના દર્શન કરતા જ તેનું મન આસક્ત થઈ ગયું. એટલે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમારાથી પુષ્ટિ માર્ગનો ધર્મ કેમ નભશે? જ્ઞાતિમાં ખાનપાન કરવું પડે. ત્યારે સુથારે વિનંતી કરી, મહારાજ મારે ઘરેથી શું કામ છે? હું તો આપની પાસે બેસી આપના દર્શન કરીશ. આપના વિના ક્ષણ મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજીએ કહે, જા યમુનાજીમાં સ્નાન કરી આવ. એટલે તે સુથાર નહીને શ્રી આચાર્ય પાસે આવ્યો. ત્યારે શ્રી આચાર્યજીને તેને નામ સંભળાવ્યું. વાર્તા પ્રસંગ 1. જે એ સુથાર શ્રી આચાર્યજીના સ્વરૂપ ઉપર આસક્ત થઈ ગયો. શ્રી આચાર્યજીને પાસે બેસીને દર્શન કરે, તેથી સુથારના ઘરના બધા ભૂખે મરવા લાગ્યા. તેથી તે સુથારના કુટુંબી માતા સ્ત્રી શ્રી આચાર્યજીની માતા પાસે આવી ઇલંબા ગુરુજીને કહ્યું, આ સુથાર રાત્રિ દિવસ શ્રી આચાર્યજીની પાસે રહે છે. સુથારનું કંઈ કામ કરતો નથી અને ખાનપાન ક્યાંથી કરીએ? તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો. ત્યારે માતા ઇલંબા ગુરુજીએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારને પાસે કેમ બેસાડો છો? એના ઘરના ભૂખ્યા મરે છે, તેથી એને ઘરે વિદાય કરો તો પોતાને કામે જાય. ત્યારે શ્રી આચાર્યજીએ તે સુથારને કહે, તમે તમારા ઘરે જાઓ, કામકાજ કરો. ત્યારે કહ્યું, મહારાજ આપના દર્શન વિના મારાથી રહી શકાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારી માતા ખીજે છે, તેથી તમે ઘરે જાઓ, અમે ત્યાં આવીને દર્શન આપીશું. ત્યારે શ્રી સુથાર દંડવત કરી ઘરમાં આવી કામકાજ કરે, પરંતુ મન શ્રી આચાર્યજીમાં રહે કે ક્યારે પધારશે, ક્યારે મન દર્શન થશે. પછી સુથારની પ્રીતિ જાણીને આપ તેની પાસે પધાર્યા.
ત્યારે કામકાજ છોડીને શ્રી આચાર્યજીને વાર્તા કરવા લાગ્યો. તે નિત્ય એમ કરે ત્યારે તે સુથારના ઘરના ફરી ઇલંબા ગુરુ માતાજીથી આવી કહે કે શ્રી આચાર્યજી સુથાર પાસે જાય છે ત્યારે તે કામકાજ છોડીને વાર્તા કરે છે, તેથી તમે શ્રી આચાર્યજીને કહેજો. ત્યારે ઇલંબા ગુરુએ શ્રી આચાર્યજીને કહ્યું, તમે સુથારના ઘરે કેમ જાઓ છો? એ વાતમાં સારું નથી. સુથાર પાસે ન બેસો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમ જ કરીશું. તો પણ એની પ્રીતિ એવી કે શ્રી આચાર્યજીને એકવાર તે સુથારને દર્શન દઈ આવતા એવી કૃપા કરતા. ભાવ પ્રકાશ. એમાં અભિપ્રાય આ કે પહેલા એને શરણે લીધો, પાસે બેસાડી વાર્તા કરી અને મન સ્વરૂપમાં લગાડ્યું, પરંતુ વિરહ વિના રસ હૃદય રૂઢ થાય નહીં. તેથી એને ઘરે મોકલી વિરહ કરાવ્યો, પરંતુ દુઃખ સહ્યું ન જાય. તેથી આપ પધારતા અને ત્યાં બેસતા. પછી આપણે પૃથ્વી પરિક્રમા કરવા પધરાવું છું. એને એમ જ છોડી જાય તો વિરહ દુઃખ કરી વ્યાકુળ થાય. તેથી પોતાને આગળ જ વિરહ કરાવી અને એવો કરી દીધો કે હૃદયમાં શ્રી આચાર્યજીના દર્શન અષ્ટપ્રહર થાય. આ પ્રકારે એને દર્શન આપ્યા. જેમ વ્રજમાં શ્રી ઠાકોરજી પ્રગટ્યા ત્યારે વ્રજ ભક્તોને દર્શન દઈ પ્રેમ વધાર્યો. તે કેવો પ્રેમ વધ્યો કે પલકની ઓટ યુગ સમાવિત. પછી વીર વધારવાને માટે ગોચારણ લીલા કરી. તેમાં બધો દિવસ વેણુગીત યુગલ ગીત ગાઈને નિવરા કરે. સંધ્યા સમયની આશા રાખીને રહે. પછી મથુરા પધારવાના બહાને રાત્રિ દિવસનો વિરહ આપ્યો. પરંતુ સંતોષ એટલો કે મથુરા પાસે છે, હમણાં આવશે. પછી દ્વારકા પધારવાને બહાને પૂર્ણ વિરહ કરાવી રાત્રિ દિવસ વ્રજ ભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ જણાવ્યો. તેવી જ કૃપા કરી સુથારીને પણ વિરહ કરાવી હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. એટલે તે સુથારની બહાર દ્રષ્ટિ હતી તે અંદરની દ્રષ્ટિ થવાથી ઘરમાં મગન રહ્યો. પછી આપ પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. તે સુથાર એવો કૃપા પાત્ર ભગવતી હતો. તેની વાર્તા અનિર્વચનીય છે, તેથી પ્રકાશ નથી કર્યો. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા હતી, શોર્ટ અને બહુ સ્વીટ. આપણે ભગવદ્ ગીતાનું પારાયણ કરીશું. એક જ મિનિટ. ચેપ્ટર 17 શ્લોક નંબર 6. હર્ષિતાબેન. હર્ષિતા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કશ્યંત શરીરસ્થમ ભૂત ગ્રામમ ચેતસમા ચેવાંત શરીરસ્થમ તાનીવ દયાસુર નિશ્ચાયન. એનો અનુવાદ: જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા કરે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ ભૂખ અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે. ભાવાર્થ: એવા મનુષ્યો પણ હોય છે કે જેઓ શાસ્ત્રોના આદેશોમાં ન હોય તેવી વ્રત તપની વિધિ ઉપજાવી કાઢે છે. દાખલા તરીકે અમુક સ્વાર્થના હેતુસર, જેમ કે રાજનીતિક ઉદ્દેશ્ય સિદ્ધ કરવા ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં જણાવ્યું નથી. શાસ્ત્રો આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસ કરવાની ભલામણ કરે છે, રાજનીતિક ઉદ્દેશ્ય કે સામાજિક હેતુ માટે નહીં. જે મનુષ્ય આવું તપ કરે છે તેઓ ભગવદ્ ગીતા પ્રમાણે નક્કી આસુરી છે.
તેમના કાર્યો શાસ્ત્ર વિરુદ્ધ હોય છે તથા જનસાધારણ માટે હિતાવહ હોતા નથી. વસ્તુત તેઓ અહંકાર, કામ તથા ભૌતિક સુખ ભોગવવાની આસક્તિના કારણે આમ કરે છે. આવા કાર્યોથી શરીરના ઘટરૂપ ભૌતિક તત્વોમાં વિક્ષેપ થાય છે. એટલું જ નહીં પણ શરીરમાં રહેલા સ્વયં પરમાત્મા અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પણ કષ્ટ થાય છે. આવા અનધિકૃત ઉપવાસ અથવા અમુક રાજકીય ઉદ્દેશ્ય માટે તપસ્યા કરવી એ તો ખરેખર બીજાઓને ઉપદ્રવરૂપ હોય છે. વૈદિક સાહિત્યમાં તે વિશે ઉલ્લેખ થયો નથી. આસુરી મનુષ્ય માને છે કે આવી પદ્ધતિથી પોતાના શત્રુને કે વિપક્ષને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ફરજ પાડી શકશે, પરંતુ કેટલીક વખત આવા ઉપવાસથી માણસ મરી પણ જાય છે. આવા કાર્યો પરમેશ્વરને માન્ય નથી અને તેઓ કહે છે કે જે લોકો તેમાં પ્રવૃત્ત થાય છે તેઓ આસુરો છે. આવું પ્રદર્શન ભગવાનના અપમાનરૂપ હોય છે, કારણ કે તે વૈદિક શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવે છે. આ બાબતમાં અતેજસ શબ્દ મહત્વપૂર્ણ છે. સામાન્ય માનસિક સ્થિતિવાળા મનુષ્યોએ શાસ્ત્રોના આદેશોનું પાલન કરવું જોઈએ. જેઓ આવી સ્થિતિમાં નથી તેઓ શાસ્ત્રોની ઉપેક્ષા તથા અવજ્ઞા કરીને તપસ્યાની પોતાની પદ્ધતિ ઉપજાવી કાઢે છે. મનુષ્ય આસુરી લોકોના અંતિમ પરિણામને હંમેશા યાદ રાખવું જોઈએ, જે વિશે પાછલા અધ્યાયમાં જણાવેલ કે ભગવાન આવા લોકોને આસુરી મનુષ્યોને ત્યાં જન્મ લેવાની ફરજ પાડે છે. પરિણામે તેઓ ભગવાન સાથેના પોતાના સંબંધને જાણ્યા વિના જન્મોજન્મ આસુરી જીવનમાં રહે છે. પરંતુ જો આવા મનુષ્યો વૈદિક જ્ઞાનના માર્ગ દોરી જનાર સદગુરુનું માર્ગદર્શન પામવા જેટલા ભાગ્યશાળી બને તો તેઓ ભવબંધનમાંથી છૂટી જઈને અંતે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. સર્વેશ. બહુ સાચી વાત છે. શાસ્ત્રોનું પાલન કરવું જોઈએ. સાચી વાત છે. થેન્ક યુ. શ્લોક નંબર 7. હર્ષાંટી, હર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી નવા કૃષ્ણ. વર્ષના સર્વે વૈષ્ણવોને જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આહારસ્ત્વપી સર્વસ્વ ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તથા દાનમ તેષાં ભેદ મિમં શૃણુ. શ્લોક લે હૃદય. અનુવાદ. પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે શુદ્ધાંગ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર 3 પ્રકારનું હોય છે. એ જ બાબત યજ્ઞ, તપ તથા દાન માટે પણ સાચી છે. હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ. ભાવાર્થ. ભૌતિક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ગુણો પ્રમાણે ભોજન, યજ્ઞ, તપ તથા દાનમાં તફાવત હોય છે. તે બધા એક સમાન સ્તરે થતા નથી. જે લોકો વિશ્લેષણાત્મક રીતે સમજી શકે છે કે કયા પ્રકારના કાર્ય પ્રકૃતિના કયા ગુણમાં થઈ રહ્યા છે એ વાસ્તવમાં બુદ્ધિમાન હોય છે. જે લોકો સર્વ પ્રકારના ભોજન, યજ્ઞ કે દાનને એક સમાન માનીને તેમની વચ્ચે ભેદ કરી શકતા નથી તેઓ અજ્ઞાની છે. એવા ધર્મ પ્રચારકો પણ હોય છે કે જેઓ એવી હિમાયત કરે છે કે મનુષ્ય તેને જેમ ગમે તેમ કરી શકે અને છતાં સિદ્ધિ પામી શકે. પરંતુ આ મૂર્ખ માર્ગદર્શકો શાસ્ત્રોના આદેશો પ્રમાણે કાર્ય કરતા નથી. તેઓ પોતાની પદ્ધતિઓ ઉપજાવી રહ્યા છે અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. શ્લોક નંબર 8. થેન્ક યુ હર્ષા આંટી. તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષની. નવા અને વર્ષની. બધા વૈષ્ણવોને ખૂબ ભક્તિ કરે. ભગવાનની ખૂબ જ કૃપા, કૃષ્ણની કૃપા ઓલવેઝ બધા ભક્તો પર જાળવી રહે. હા, તમારો સત્સંગ આવો મળતો રહે. આપણે બધા સત્સંગ કરતા રહીએ બસ સત્સંગ આવી મળતા રીતે. રહીએ. હા. શ્લોક નંબર 8. 9મો નહીં 8મો. રશ્મિબેન નથી મને લાગે છે. રશ્મિબેન છે? I think she's not here today. 8મો શ્લોક. ઓકે. કોઈ બીજા કોઈને લેવો છે? હું લઈ લઉં.
નાનો જ લઈ છે. લો. શ્યોર. આયુઃ સત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યા સ્નિગ્ધાઃ સ્થિરહૃદા આહાર સાત્વિક પ્રિયાઃ. અનુવાદ: જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનારા, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. વેરી નાઇસ, જય થેન્ક શ્રી યુ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 9મો. જયશ્રીબેન પટેલ. જય શ્રી કૃષ્ણ જયશ્રીબેન, આઈ સો યુ. આઈ નો તમે છો ત્યાં સમવેર. જય શ્રી કૃષ્ણ. જયશ્રીબેન, જય શ્રી કૃષ્ણ. Are you there? Yeah, I don't know what happened. જયશ્રીબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. ન હોય તો કઈ નહીં, હું લઈ લઉં છું. ચાલો શ્લોક. Let me see. કટમ વમ લવણ્યાત્યુષ શિક્ષણ ઋષ વિદાહીનમ આહારા રાજસ શ્રેષ્ઠા દુઃખમ શોકામય પ્રદામ. એનો અનુવાદ છે: અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરવાના હોય છે. સાચી વાત છે. ઓકે. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 10મો. જ્યોતિબેન, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બધાને. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 17મો, શ્લોક નંબર 10. યાતયામં ગતરસમ પૂર્તિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપી ચ મેદ્યમ ભોજનમ તામસ પ્રિયમ. એનો અનુવાદ છે: ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. એનો ભાવાર્થ છે: આયુષ્ય વધારવું, મન શુદ્ધ કરવું તથા શરીરમાં શક્તિ ઉત્પન્ન કરવી એ આહારનો આશય છે. તેનો આ એ જ એકમાત્ર ઉદ્દેશ્ય છે. પ્રાચીન કાળમાં વિદ્વાન પુરુષોએ એવા ખાદ્ય પદાર્થો પસંદ કરેલા કે જે સ્વાસ્થ્ય તથા આયુષ્યને વધારનારા છે, જેમ કે દૂધની બનાવટો, ખાંડ, ચોખા, ઘઉં, ફળ અને શાકભાજી. સત્વગુણી મનુષ્યોને આ ખાદ્ય પદાર્થો બહુ પ્રિય હોય છે. શેકેલું ધાન્ય તથા ગોળ જેવા અન્ય કેટલાક પદાર્થો સ્વયં સ્વાદિષ્ટ ન હોવા છતાં દૂધ તથા અન્ય પદાર્થના મિશ્રણથી સ્વાદિષ્ટ થઈ જાય છે. તે પદાર્થો સાત્વિક છે. આ સર્વ ખાદ્ય પદાર્થો પ્રકૃતિથી શુદ્ધ હોય છે. તેઓ માંસ તથા મદિરા જેવા અસ્પૃશ્ય પદાર્થોથી સર્વથા ભિન્ન હોય છે. 8મા શ્લોકમાં જે સ્નિગ્ધ પદાર્થોનો ઉલ્લેખ કર્યો છે તેમનો પશુવધ દ્વારા પ્રાપ્ત ચરબી સાથે કોઈ સંબંધ નથી. પ્રાણીજન્ય ચરબી દૂધ રૂપે ઉપલબ્ધ છે અને દૂધ સમસ્ત ખાદ્ય પદાર્થોમાં અત્યંત અદ્ભુત ખાદ્ય પદાર્થ છે. દૂધ, ઘી, માખણ, પનીર તથા એવી જ અન્ય પેદાશો દ્વારા આપણને પ્રાણીજન્ય ચરબી એવા રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે કે જેથી નિર્દોષ પ્રાણીઓની હિંસા કરવાની જરૂર રહેતી નથી. આ તો માત્ર પાર્શ્વી મનોવૃત્તિના કારણે પશુ હિંસા થાય છે. જરૂરી ચરબી પ્રાપ્ત કરવાની સભ્ય પદ્ધતિ દૂધમાંથી તે પ્રાપ્ત કરવાની છે. પશુવધ તો અમાનુષી છે. વટાણા, દાળ, ઘઉં વગેરેમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે. જે પદાર્થો ઘણા કટુ
બહુ ખારા કે ઉષ્ણ તથા વધારે પ્રમાણમાં લાલ મરચું મેળવેલા એવા રજોગુણી હોય છે તે આમાશયમાંથી ચિકાસને ઘટાડી પીડા તથા રોગ નિપજાવે છે. તમોગુણમાં રહેલા આહાર ખાસ કરીને એ હોય છે કે જે વાસી હોય છે. જમ્યાના 3 કલાક પહેલા બનાવેલું કોઈ પણ ભોજન ભગવાને ધરાવેલા ભોજન પ્રસાદ સિવાય તામસી માનવામાં આવે છે. એવા ખાદ્ય પદાર્થ બગડી જવાથી તેમાંથી દુર્ગંધ આવે છે, જેનાથી તામસી લોકો મોટે ભાગે આકર્ષાય છે. પરંતુ સાત્વિક લોકોને તે ઘૃણાસ્પદ લાગે છે. શિષ્ટ અન્ન માત્ર ત્યારે જ ખાઈ શકાય છે કે જ્યારે તે પહેલા ભગવાનને ધરાવેલા અન્નનો અંશ હોય અથવા સંત પુરુષ ખાસ તો સદગુરુ દ્વારા પ્રથમ ગ્રહણ કરાયેલું હોય. અન્યથા એઠું અન્ન તામસી ગણાય છે અને તે ચેપ કે રોગ વધારે છે. જો કે આવા ખાદ્યાન્નો તામસી લોકોને ખૂબ જ ભાવે છે, પરંતુ સાત્વિક લોકોને તે ભાવતા તો નથી, પરંતુ તેઓ એવા અન્નને અડકતા પણ નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ધરાવેલા અન્નનો પ્રસાદ જ ઉત્તમ ભોજન છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે તેઓ શાકભાજી, લોટ તથા દૂધમાંથી બનાવેલા પદાર્થો ભક્તિભાવે અર્પણ કરાય તો સ્વીકાર કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અલબત્ત ભક્તિ તથા પ્રેમ ભાવ જ મુખ્ય છે કે જેનો પરમેશ્વર સ્વીકાર કરે છે. પરંતુ એવો પણ ઉલ્લેખ થયો છે કે પ્રસાદ એક વિશેષ પદ્ધતિથી બનાવવો જોઈએ. કોઈ પણ ખાદ્યાન્ન કે જે શાસ્ત્રોક્ત પદ્ધતિ બનાવેલ હોય છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અર્પણ કરેલું હોય છે, તે ગમે તેટલા સમય પહેલા બનાવેલું હોય તો પણ પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકાય છે, કારણ કે તે દિવ્ય હોય છે. તેથી ભોજનને ચેપ રહિત, ખાદ્ય તથા સર્વ મનુષ્ય માટે રુચિકર કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને તેનું સમર્પણ કરવું જ જોઈએ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. જો હું અંકુટની પ્રિપેરેશન કરું છું ને એની જ વાત આવી ગઈ. બધા ભગવાનને કયા વાનગીઓ કરવાની, ક્યારે કરવાની, કેવી રીતે કરવાની, કેટલી કરવાની. થેન્ક યુ. એ બધું છે ને ત્યાં ભગવાનનું બધું કૃષ્ણની જ કૃપા છે આપણા પર. ભગવાનનો પ્રસાદ ધરાઈને આપણે કઈ પણ ભગવાન પ્રસાદ ધરાઈને આપણે લઈએ છીએ, મોંમાં નાખીએ છીએ, એનો સ્વાદ મીઠો આવે છે. ના ધરાયેલાનું અન્ન અને જે ધરાયેલું અન્ન તમે ટેસ્ટ કરજો. અમારી ડોટર, અમે લોકો છે ને તે રોજ ભગવાને સ્નાન કરીએ ને, લાલનને સ્નાન કરીએ ને પછી એનું જળ આપણે લઈએ ને તો જળનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ હોય કે જે આપણે રેગ્યુલર પાણી પીએ. ઓકે, એનો ટોટલી ડિફરન્ટ સાચી વાત છે તારી સેજલ. ટેસ્ટ જ જુદો હોય. તો મારો તો ડોટર રોજ જ કે મમ્મા ધેટ વોટર ઇઝ ડિફરન્ટ ધેન ધીસ વોટર ઇઝ ટોટલી ડિફરન્ટ. એમાં ખબર પડી જાય કે ભગવાનને અને તુલસી અમે ઉમેરો તો સ્વાદ આવે છે. તુલસી દળ તો વિના ભોગ આરોગતાય નથી. એટલે આ બધું શાસ્ત્રની વાતો બધી સાચી જ હોય છે. સો ટ્રુ. આપણે આજે ભાવગીત ગાઈશું. કોઈની પાસે ભાવગીત ગાવા માટે સેજલ? શ્યોર, ગો હેડ. યસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. અધર્મના ધાર વચ્ચે મંગલ દીપ પ્રગટાવ્યો રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. દેવી જીવનને શરણે લઈને પ્રેમ થકી અપનાવ્યા રે. બ્રહ્મ સંબંધના દાન જ દઈને પ્રભુના દાસ બનાવ્યા રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. તિલકને તુલસીની માળા અનુગ્રહથી પહેરાવી રે. ઠાકુરજીની સેવા ભાવે ઘર ઘરમાં પધરાવી રે. મહાપ્રભુજીએ કૃપા કરીને
પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. ભરત ખંડનું ભાગ્ય જ મોટું, શ્રીનાથજી જ્યાં બિરાજે રે. વ્રજ મંડળ આ ભૂતલ ઉપર, વૈકુંઠ જેવું લાગે રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. જન્મભૂમિને જોતા સૌની આંખમાં આવે આંસુ રે. વ્રજભૂમિમાં વાસ મળે તો ભાગ્ય જ મારું સાચું રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. યમુનાજીની પાવન ધારા સૌને પાવન કરતી રે. ઠકુરાણી ઘાટે ઠાકોરજીની ચરણ રજ સાપડતી રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. રમણ રેતીમાં લોટી પડતા હૈયું ગદ ગદ બનતું રે. ગોકુળની ગાયોને નિરખી ગોવિંદમાં મન ભમતું રે. મહાપ્રભુજીએ કૃપા કરી પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. કદમ કેરી ડાળે જોતા વાસલડી સંભળાતી રે. બરસાના ડુંગર ઉપર રાધાજી મુસ્કાતી રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. ગોવર્ધનની પરિક્રમામાં અદ્ભુત આનંદ આવે રે. જતી પુરાની ઝાંખી કરતા ધન્ય જીવન થઈ જાય રે. મહાપ્રભુજીએ કૃપા કરી ત્યારે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. વૃંદાવનની કુંજ ગલીમાં રાધા માધવ નાચે રે. પૂનમની રડિયાળી રાતે રંગે રમતા રાસ રે. કુંજે કુંજે ગલીએ ગલીએ યાદ પ્રભુની આવે રે. બેઠકજીમાં જારી ભરતા વલ્લભ નજરે આવે રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. વિશ્રામ ઘાટે સ્નાન જ કરતા મન મારું હર ખાતું રે. દ્વારિકાધીશના ચરણ કમળમાં માથું મૂક્યું માથું રે. મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. અધર્મના આધાર વચ્ચે રે મંગલ દીપ પ્રગટાવ્યો રે. જય શ્રી કૃષ્ણ. આખી વાવ, પરિક્રમા બહુ કરાવી સરસ. દીધી. આખી વ્રજભૂમિની યાત્રા કરાવી દીધી. કરાવી દીધી એક જ ભજનમાં. વાવ, તમે લોકો કઈથી આ બધા સરસ સરસ ભજન લઈ આવો છો? મારે ભાભીએ મોકલું તો અમે સત્સંગ કરીએ ને, ભાઈ બેન ને ભાભી ને એમાં બહુ ભાઈઓને. સરસ. એ તમે શેર કરજો બધાને, આમ કરીશ. મને મોકલી આપજો, હું પછી સત્સંગના ગ્રુપમાં પોસ્ટ મોકલી કરી આપીશ દઈશ. તને. Yeah. જય શ્રી કૃષ્ણ લલિતા આંટી. મેં તમારું ઇન્વાઇટ, મેં RSVP તમારું લઈ લીધું. હા,
ચોક્કસ તમે જય શ્રી આવજો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને નવા વર્ષના. નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી અરે કૃષ્ણ. આપણે આશીર્વાદ લઈશું. બીજા કોઈને એક ગાવું ગાવું છે? છે મારે. એક હું એક ગાવું હું ઓકે શ્યોર. હું ગાઉં છું ને એક હા કે ઠાકોરજી ગાય ચરાવવા જાય ને ત્યારનું સરસ Sure. નાનકડું જ છે. એટલે ઓહો કરીને મારો વાલો જીરીસાણા કેમ કરીને મનાવો રે, ઓહો કરીને મારો વાલો જીરીસાણા કેમ કરીને મનાવો રે, સો વાતે કાન સમજે નહીં ને સી રીતે સમજાવું રે, દૂધ દહીં માખણ ને ઢેબરા ધરાવું કહે છે મારે નથી ખાવું રે, ગાવડી ચરાવવા ગોવિંદ નથી જાતા કહે છે વનમાં આવો રે, ઉહું કરીને મારો વાલો જીરીસાણા કેમ કરીને મનાવું રે, કામળી ના ઓઢે કાન લાકડી ના જાલે કેમ કરે છે આજે આવું રે, યશોદા મનાવે નંદ બાબા મનાવે વાલ કરે છે બલદાઉ રે, ઉહું કરીને મારો વાલો જીરીસાણા કેમ કરીને મનાવું રે, કાન કહે છે મને ચાંદ અપાવો તો હું રાજી રાજી થાઉં રે, કાજી એવા કાનનું કેમ મીટાવું આભલેથી ચાંદ કેમ લાવું રે, ઉહું કરીને મારો વાલો જીરીસાણા કેમ કરીને મનાવું રે, રાત પડીને માએ દર્પણ લીધું ચંદ્રનું બિંબ દેખાડ્યું રે, ખોડામાં ચંદ્ર જોઈ હરી મારા હસિયા ગોવિંદ વારી વારી જાવું રે, ઉહું કરીને મારો વાલો જીરીસાણા કેમ કરીને મનાવો રે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી લાલ જય. કી જય. બીજા કોઈને ગાવું છે? હું ગાઉં એક? શ્યોર. આપણે દિવાળીમાં ગાયા નતા એટલે આજે શ્યોર. કહે રીટા આંટી. કાનુડો કાનુડો મારા હૈયાનો હાર છે, કાનુડો 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 મારા હૈયાનો હાર છે, હૈયાનો હાર મારા ચિતડાનો ચોર છે, હૈયાનો હાર મારા ચિતડાનો ચોર છે, કાનુડો 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 મારા હૈયાનો સાર છે, સરખી સહેલી જળ ભરવાને ગયા, સરખી સહેલી જળ ભરવાને ગયા, નથણી મારી ખોવાણી કાનુડો મારા હૈયાનો હાર છે, કાનુડો 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 મારા હૈયાનો હાર છે, વૃંદાતે વનમાં ગાયો ચરાવતા, વૃંદાતે વનમાં ગાયો ચરાવતા, મોરલી વગાડી ગેલી ગેલી કાનુડો મારા હૈયાનો હાર છે, કાનુડો 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 મારા હૈયાનો હાર છે, પાતાળમાં પેશી વાલે કાળી નાગ નાત્યો, પાતાળમાં પેશી વાલે કાળી નાગ નાત્યો, મોર પીછમ મારી છે પૂતના માસી કાનુડો મારો હૈયાનો હાર છે,
કાનુડો 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 મારા હૈયાનો હાર છે. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, કાનુડો મારા હૈયાનો હાર છે. કાનુડો 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 મારા હૈયાનો હાર છે. બાલા ભગતના સ્વામી સલુણા, બાલા ભગતના સ્વામી સલુણા, વારણા લઉ વારી વારી, કાનુડો મારા હૈયાનો હાર છે. કાનુડો 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 મારા હૈયાનો હાર છે. હૈયાનો હાર મારા ચિતડાનો ચોર છે, હૈયાનો હાર મારા ચિતડાનો ચોર છે. કાનુડો 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 મારા હૈયાનો હાર છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી શ્યામ સુંદરી અમને મહારાણી કી જય. આજે ચક્ષુસા નથી તો આપણે બીજા કોઈને આશીર્વાદ લેવું છે. હું છે ને હવે આશ્રયપદ ને એની હું બુક કાઢી નાખીશ. મારે બુક જોઈએ એમને હું ના ગાઈ શકું. યા હું કાઢી લઈશ બુક. આશીર્વાદ એટલે એના મેઇન તો વર્ડિંગમાં આપણે બહુ જ એક્યુરેસી હોવી જોઈએ, બીકોઝ વર્ડિંગ આટલું મીનિંગ પણ એનો ચેન્જ થઈ જાય ને, એટલે એક્ઝેક્ટ એક્યુરેટ વર્ડિંગ. કાઢી લઈશ. લલિતા આંટી તમે ગાવાના છો આશીર્વાદ? હા, હું લઈ લઉં. ગો હેડ. રડઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માહે અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासो होए निबेरो, सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरणन दृढ़इन चरणन दृढ़इन चरणन केरो, श्री वल्लभाधीश की जय. श्री श्याम सुंदर जी अपने महाराज की जय. कृष्ण कन्हैया लाल की जय. आनंद कीजिए. अपने अपने गुरुदेव की जय. सेजल एम के अपने अपने गुरुदेव की नहीं कहવાનું, ગુરુદેવ की जय. ગુરુદેવ કી જય. Yes, okay, that's right. આપણા ગુરુ એક જ છે. યસ, બધાય રાઈટ એક જ છે. મહાપ્રભુજી બધાના ગુરુ. મહાપ્રભુજી જયના છે આપણે. ના તો પેલા કોઈના ગોપીનાથ હોય છે ને, મહાપ્રભુજીના ભાઈ ગોકુલનાથજી પણ હોય છે અમુક આપણા સત્સંગમાં. એટલે મેં સત્સંગમાં એવું સાંભળ્યું છે, રાઈટ. હું એટલા સત્સંગ પેલા કરતી ને તો કે આપણા ગુરુદેવ બધા એના ગુરુદેવ જ હોય, એમ કે તમે એના દર્શન કરો તો ગુરુદેવ કહીને તમે સંબોધન કરો, રાઈટ. એટલે એમ કે આપણા ગુરુદેવ એટલે આપણે જ ગુરુદેવ ને નહીં, આપણે રિસ્પેક્ટ કરવાનું બધા, એટલે ગુરુદેવ કી છે. કઈક જાણવા મળ્યું એટલે. જય શ્રી કૃષ્ણ. આપણે મળીએ સત્સંગમાં. નેક્સ્ટ ગુરુવારે સત્સંગ કરીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ. તમે મને તમારું ઈમેલ એડ્રેસ મોકલી આપજો, લલિતા આંટી અને હર્ષા આંટી તમે પણ. ઓકે. હા, ઈમેલ એડ્રેસ તો મોકલવું પડશે, કારણ કે તો પછી ફ્યુચર રેફરન્સ માટે રેકોર્ડ રહે ને. ઓકે, આઈ ડુ ધેટ. મારું તો છે, રાઈટ સેજલ, મારું તો છે તારી આગળ. હા, તમારું તમને મળી ગયું ને ઇન્વાઇટ? હા, મને તો મળી ગયું. ઘણા ટાઈમ થયા તે મોકલું ત્યારે જ. મહિના પહેલા મોકલી દીધું મારું. હા, તમારું તો છે ઓલરેડી. મારે ઇન્વાઇટ મળી ગયું. હા, જેને ઇન્વાઇટ નથી મળ્યા ને, મહેરબાની કરી મને ઈમેલ એડ્રેસ મોકલ તો હું મોકલી શકું. મેં મોકલું હતું પણ હું પાછું મોકલી દઈશ. યસ, શ્યોર.
ઓકે, જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય સર્વે શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે જય શ્રી વૈષ્ણવને જાચા કરીને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી